દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો. તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું એને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે. એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. હિન્દુત્વના વિરુદ્ધમાં પણ ઘણું બધું મેં લખેલું છે અને મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને એમ પેલો તોગડીઓ કહે. સત્ય એ છે કે આ એક તાજી વાયરલ ક્લિપ, ઓડિયો ક્લિપ. આ ક્લિપ અત્યારે વાયરલ કેમ થાય? તો અગેન એક છેડો પાછો ગુજરાત સમાચાર અને એની આસપાસ જાય. આ ક્લિપ સાંભળવાની સાથે એક જે મને એક અંદરથી જે વસ્તુ થઈ કે ધીસ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. પ્રપંચ તંત્રનો આર્ટિકલ જય વસાવડા જેવા 18 પેદા થાય ને તોય નો લખી શકે. આ હું તમને ક્યોની આ ગેરંટી. અમિત શાહની નજીક એવી કોઈ વ્યક્તિ જેણે અમિત શાહના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો છે, જય વસાવડાને આખું આ એન્જિનિયર્ડ પ્રપંચ તંત્ર આપીને એનો સાચો પ્રપંચક ને પ્રપંચ તંત્રનો રચયિતા છે. આમાં જે મુદ્દાઓ છે, જે ધાર્મિક સાધુઓનો અને સંસ્થાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે છોકરીઓને વશમાં કરવા માટે, એનો ઉલ્લેખ આપ્યો છે. બીજું જયનો એક ઈ પહેલેથી રહ્યું છે કે ખોટું બોલવું, વારે ઘડીએ બોલવું અને જોરથી બોલવું, એટલે એને એમ થાય કે હું સાચો છું. દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. છેલ્લા લગભગ 3-4 દિવસથી હું તમારી સામે પ્રસ્તુત થઈ શકતો નથી. અમારા જે સાથી છે મેહુલભાઈ વ્યાસ અને ઉમેશભાઈ ને એ લોકોના તમે કાર્યક્રમો જોતા હશો. મેહુલભાઈ આપ લોકોને સૌને જાણ પણ કરેલી કે મારા પરિવારમાં જે મેડિકલ કન્ડિશન છે, મારા, આમ તો હું બહુ અંગત વાત છે, જાહેર કરતો નથી, પણ ઘણા બધા તમારી પાસે જેના નંબર છે મારા, એ લોકોના પણ પછી બધા ફોન ને બધું આવી ગયું ને બધું. એટલે જણાવું છું કે મારા જે માતાજી છે, મારા જે માતુશ્રી છે, એ પથારીવશ થઈ ગયા છે અત્યારે અને એમની સ્થિતિ, શારીરિક સ્થિતિ જે છે એ સારી નથી. એટલે શું થાય કે એટલે અમે હોસ્પિટલમાં નથી, ઘરે જ છે, પણ બિલકુલ પથારીવશ થઈ જાય તમે, એટલે તમે સમજો છો, તમને પણ ખ્યાલ આવે કે જેના પેટે આપણે જન્મ લીધો હોય, હવે એ જેના ખોળામાં રમીને મોટા થયા હોય આપણે, અને આપણી સામે એ બિલકુલ અસહાય હાલતમાં પથારીવશ અવસ્થામાં આપણે એને જોઈએ અને પછી એમાં એવું હોય કે મેડિકલી તમે કંઈ કરી ન શકો, એવી જ્યારે સ્થિતિ ઊભી થાય ત્યારે મનમાં એક પ્રકારનો શોક, એક વિષાદ વ્યાપી જાય. એ બહુ સ્વાભાવિક છે. વિચલિત થઈ જવાય, તમને દુનિયાભરનું જ્ઞાન તમારી પાસે હોય ને બધું ફિલોસોફી હોય, પણ બધી ફિલોસોફી સાઈડમાં નીકળી જાય અને તમને કશું ગમે નહીં. તમને એમ થાય કે હું શું કરું તો મારી માં ઠીક થાય, પણ હવે એમાં પણ કશું કંઈ થઈ શકે એવું લાગતું નથી અત્યારની સ્થિતિ પ્રમાણે. એટલે તમે શું કરી શકો? તો ચિંતા અને પ્રાર્થના સિવાય તમે કંઈ કરી ન શકો. પણ એના કારણે મેં કીધું કે એક પ્રકારનો વિષાદ યોગ મનમાં ઊભો થઈ જાય, એ અત્યારે મારા મનમાં છે. એટલે હું 3-4 દિવસથી નહીં હિન્દી ઉપર કે નહીં ગુજરાતી ચેનલમાં હું કોઈ કામ કરતો નહોતો, પણ પછી મને અગેન પાછું
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે મારા આરાધ્ય દેવ છે, ઈષ્ટદેવ મારા મહાદેવ હું માનું છું, આરાધ્ય દેવને હું કૃષ્ણને હું મારા આરાધ્ય દેવ માનું છું. એટલે પછી મનમાં એક એવો ધક્કો વાગ્યો કે ભાઈ મૂળ વાત કે જે કામ કરવા માટે જન્મા છો એ તો કરવું પડશે ને. જર્નલિઝમ કરવું, પત્રકારત્વ કરવું એ કામ છે, એટલા વખતમાં સમજાઈ ગયું છે. તો જે સમજાઈ ગયું છે એ કર્મ છે, આટલા વર્ષથી કરીએ છીએ, તો એ રોકી ન શકાય, એને અટકાવી ન શકાય. એટલે એ જે કર્મનો સિદ્ધાંત જેટલો થોડો ઘણો જે મને સમજાય છે, એ મને જે સમજાયો એના કારણે મને એમ થયું કે નહીં, મારે કમસે કમ દિવસમાં હું કદાચ ફિલ્ડ ઉપર ન જઈ શકું, બહાર જવાની મારી, હું ને હિમાંશુ બંને આપ સૌ જાણો છો, છેલ્લે અમારી જયારે વાત થઈ અને પેલા ભાઈ RFO નિલેશ બેલા ની ધમકી ઉપર અમે જે કાર્યક્રમ કર્યો અને અમે જે પછી આખી તમને દ્વારકાની સ્થિતિ દેખાડી, એ પછી અમે લોકોએ નક્કી કરેલું હતું કે અમે દ્વારકા જઈને આ બધું તમારા સમક્ષ લાવીશું. પણ સ્થિતિ એવી છે અત્યારે કે હું ટૂર કરી શકું ને એ મને ઠીક લાગતું નથી કે હું કોઈ જગ્યાએ ટૂર ઉપર નીકળું. એટલે આપ સમજી શકો છો, હું વધારે વિસ્તારે ન કહું કે મને બહાર નીકળતા જરાક મનમાં ડર રહે છે કે મારી મમ્મીની તબિયતને લઈને. એટલે મારે હિમાંશુને પછી વાતચીત થઈ, મેં કીધું દોસ્ત સ્થિતિ આવી છે કે હું ટૂર ઉપર નીકળું અને અચાનક કોઈ ભાગદોડ થઈ તો હું શું કરું. એટલે ઓબ્વિયસલી એમાં તો પછી બીજું કંઈ થઈ ન શકે. એટલે હિમાંશુએ પણ કીધું કે ભાઈ પ્રાથમિકતા તો એ જોવી જોઈએ. બીજું હું કંઈ કરી શકું એમ છું નહીં, મારી માતાજીની તબિયતમાં સુધારા માટે પ્રાર્થના સિવાય અમે કોઈ કંઈ કશું કરી શકીએ એમ નથી. પણ એવા સમયે તમે પછી બહાર જવાનું ટાળતા હો છો, તમને મનમાં એક ફડકો હોય કે શું થશે શું થશે. એટલે હું હમણાં દ્વારકા જવાનું નક્કી હતું. હિમાંશુ તો જઈને પણ આવ્યા દ્વારકા. હિમાંશુ પોતાની રીતે દ્વારકા જઈને આવ્યા છે, ઘણા બધા ગ્રાઉન્ડ વર્ક કરીને આવ્યા છે, ઘણી બધી મિટિંગો કરીને આવ્યા છે, ઘણી બધી જાણકારી લઈને આવેલા છે, જે એમણે મારી સાથે શેર પણ કરેલી છે. પણ થોડીક આ સ્થિતિ છે, એના કારણે હું જવાનું અત્યારે ટાળી રહ્યો છું. એટલે એક આ સ્પષ્ટતા તમને કરવી જરૂરી હતી. હવે આજની વાત શરૂ કરીએ આપણે. ગુજરાતના સુપ્રસિદ્ધ કટાર લેખક તરીકે જે જાણીતા છે જય વસાવડા. જય વસાવડાની કોઈ સાથેની ફોન ઉપરની ઓડિયો ક્લિપ છેલ્લા 2 દિવસમાં ખૂબ વાયરલ થઈ છે. હવે આમ જુઓ તો સવાલ મનમાં એક થાય કે શું આ મુદ્દે મારે અને હિમાંશુએ વાત કરવી જોઈએ ખરી? તો એક તરફથી જવાબ એવો આવે કે ના, ન કરવી જોઈએ. આ કોઈ ગુજરાતની મૂળભૂત સમસ્યાઓને લગતો મુદ્દો તો નથી. આ કોઈ આદિવાસીઓને સ્પર્શતો કે કોઈ બેરોજગારોને સ્પર્શતો કે કોઈ ખેડૂતોને સ્પર્શતો કે કોઈ દલિત સમાજના આપણા પીડિત વંચિત ભાઈઓને સ્પર્શતો કે ઇવન ઇન જનરલ રાજ્યના એવા કોઈ પ્રશ્નોને છેડતો મુદ્દો તો નથી કે એના પર વાત કરવી જોઈએ. પણ પછી બીજી બાજુ પછી એક વિચાર એવો પણ આવ્યો કે ના, આ વાત કરવી જોઈએ. અને આ વાત એટલા માટે કરવી જોઈએ કારણ કે જય વસાવડા મને મિત્ર માને છે. જય વસાવડાને હું પણ મિત્ર માનું છું. જય વસાવડા એકચ્યુઅલી મારો એક ડિસ્ટન્ટ કઝિન છે, સંતોષ શુક્લા. એ સંતોષ શુક્લા અને જય વસાવડા સાથે ભણતા, એક જ બેન્ચ ઉપર કોલેજમાં એ લોકો સાથે ભણતા. અને જય વસાવડા સાથે અને મારો ને જય વસાવડાનો પરિચય હું પત્રકાર નહોતો, અથવા તો કદાચ હજી શરૂ હજી તાજો ફિલ્ડમાં આવ્યો હતો, અને જય વસાવડા હજી તાજું એમણે કટાર ને કોલમ લખવાની શરૂઆત કરેલી હતી. અને મને લગભગ જો યાદ હોય ને એને પણ જો ઠીકથી યાદ હોય, કારણ કે એનો ઉલ્લેખ અમે લોકો પાછી અમારી એક વાતચીતમાં જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે કરેલો છે કે રાજકોટના સૂર્યકાંત રેસ્ટોરન્ટમાં કદાચ હું ને મારો ભાઈ અને જય ભેગા થયેલા, ત્યારથી અમારો પરિચય છે. એક પ્રકારની એક ડ્યુઅલ રિસ્પેક્ટ છે. એનું કામ કરે છે, એનું કામ કોલમ લખવાનું છે, હું મારું કામ કરું છું, મારું કામ પત્રકારત્વ કરવાનું છે. મને એવો કોઈ વેમ નથી કે હું કોલમિસ્ટ છું. અને હું માનું છું ત્યાં સુધી
જય વસાવડાને પણ એવો કોઈ વહેમ નથી કે એ પત્રકાર છે. આવી મને જ્યાં સુધી મારી સ્પષ્ટ સમજ છે તો વાત આ છે. પણ આપણે ત્યાં આપણા રાજ્યમાં, એટલે આમ જુઓ તો ભારતના અન્ય પ્રદેશોમાં પણ આ એક વિધિની વક્રતા રહેલી છે. અને હું વિધિની વક્રતા જ કહીશ કે પત્રકારો જે ખરેખર ગ્રાઉન્ડ ઉપર રહીને કામ કરે છે, ફિલ્ડ જર્નલિઝમ કરે છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરે છે, અનેક પ્રકારના જોખમોનો સામનો કરે છે, લોભ લાલચ ડરથી માંડીને ધમકીઓનો સામનો કરે છે, ઘણી બધી વાર નથી ઘરના રહેતા, નથી ઘાટના રહેતા. શું કામ? તો કે એમને એક ચળ છે કે ભાઈ સાચી માહિતી લોકો સુધી પહોંચાડવી છે. પછી એ પત્રકાર કોઈ ગામડાનો હોય, કોઈ તાલુકાનો હોય, કોઈ જિલ્લાનો હોય કે કોઈ પ્રદેશ સ્તરે અમારી જેમ કામ કરતો હોય કે નેશનલ લેવલે કામ કરતો હોય, એ પત્રકાર છે. એમાં ગામડું હોય કે શહેર હોય કે રાજધાની બહુ મહત્વ નથી લાગતા. પણ એ પત્રકારની વેલ્યુ આપણો સમાજ એટલી કરતો નથી. જોકે હું હંમેશા કહેતો હોઉં છું કે પત્રકાર થવું હોય તો સમજીને ચાલુ કે કોઈ તમને થેન્ક યુ કે એવું વિચારવું નહીં, એવી અપેક્ષા પણ ન રાખવી. પણ હું એક ઓવરઓલ ઓબ્ઝર્વેશન તમારા સુધી મૂકું છું. આ તમારા આ કાર્યક્રમ એકચ્યુઅલી જય વસાવડા માટે નથી. આ કાર્યક્રમ તમારા બધા માટે. ગુજરાતની જાગૃત જો કહી શકાતી હોય તો એવી જાગૃત જનતા, અને જો ન હોય તો એવી જનતા. અહીંયા હું જનતા શબ્દ બહુ સમજી વિચારીને વાપરું છું. એના માટે કે તમે એ પત્રકારની તમારામાં એ વેલ્યુ નથી. હું હિમાંશુને જોડી દઉં છું અત્યારે મારી સાથે. હિમાંશુ કદાચ આવી ગયા છે. પત્રકારની તમારા આ સમાજમાં પત્રકારત્વ જે આ બધા સંઘર્ષોમાંથી પસાર થઈને આવે છે તમારી સામે, તમારા સુધી એ વાસ્તવિકતા મૂકે છે જે તમારા કામની છે, એની વેલ્યુ, એની કદર તમને નથી. પણ જે એક માણસ ટેબલ ઉપર બેસીને, અને આ ગુજરાત આખાની સ્થિતિ નથી, એવું નથી, આ મહારાષ્ટ્રમાં છે, આ ઉત્તર ભારતમાં આ બધે છે, આ દૂષણ બધે ફેલાયેલું છે કે જે માણસ ફક્ત ટેબલ ઉપર બેસીને આ સંદર્ભ ગ્રંથો, પેલા સંદર્ભ ગ્રંથો, ફલાણા સંદર્ભ ગ્રંથો, ટીકણા સંદર્ભ ગ્રંથો, અને એમાંથી વસ્તુઓને ભેગી કરી એનું એક પ્રકારનું સંપાદન કરી અને એને એક પોતાની શૈલીમાં તમારા સુધી લખી અને કોઈ છાપાની પૂર્તિમાં જ્યારે મૂકી દે છે, તમારા માટે એ જે તે વ્યક્તિ, આ ખાલી એક જયની વાત નથી કરતો, જય એક ઉદાહરણ છે, ખાલી જય નથી. અને પેલા કાંતિ ભટ્ટે હતા. અચ્છા, કાંતિ ભટ્ટે તો એવું નથી, કાંતિ ભટ્ટે તો પત્રકારત્વ પણ કરેલું હતું, પણ પછી તો ખાલી પ્યોર કોલમિસ્ટ થઈ ગયા હતા. ચંદ્રકાંત બક્ષી હતા, ગુણવંત શાહ હતા, હે ને, પછી તમારા માટે એ મોહમ્મદ માંકડ હતા. આમાં હું આ ખાલી નામો એટલે લઈ રહ્યો છું, હું આ બધાને એક જ ત્રાજવામાં તોડતો નથી, પણ હું નામો એટલે લઈ રહ્યો છું કે આ બધા નામ રજનીકાંત પંડ્યા હતા, વાસુદેવભાઈ મહેતા હતા, નગીનદાસ સંઘવી હતા, હે ને, આવા ઘણા બધા નામ તમે લઈ શકો. આ બધા જેમણે એકચ્યુઅલી ક્યારે ફિલ્ડમાં કામ નથી કર્યું. હું એમાં હસમુખ ગાંધીને મૂકું છું. લોકોને ખોટું લાગવું હોય, ઘણા પત્રકારોને ચોક્કસ જગ્યાએ કદાચ ડામ લાગી જાય તો ભલે લાગતો, મને વાંધો નથી. હું બહુ શાલીનતાપૂર્વક હસમુખ ગાંધી જે સમકાલીનના તંત્ર તરીકે બહુ ચર્ચિત રહ્યા, એ ફક્ત ને ફક્ત ચર્ચાપત્રો લખતા હતા. પત્રકાર મુંબઈની અંદરમાં સ્પોર્ટ જર્નલિઝમ અને જર્નલિઝમ, આ હું બહુ સ્પષ્ટ જાહેરમાં કહેતો હોઉં છું કે એનો જો દાટ કોઈ વાળ્યો હોય તો એ હસમુખ ગાંધી વાળો. પછી એ સૌરભ શાહ પણ કેમ ન હોઈ શકે, અને એવા તમે અનેક નામો લઈ શકો. આ મારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હું એક પત્રકાર તરીકે, અને એ પણ ફિલ્ડ રિપોર્ટર તરીકે, જે માણસ આખી જિંદગી લગભગ ગ્રાઉન્ડ ઉપર કાઢેલી છે, એ તરીકે હું વાત કરું છું. અને એમ કરતા કરતા પણ હું સંપાદક બની શક્યો છું, અને એ પછી પણ હું ફિલ્ડમાં જતો હતો. એટલે પત્રકાર હોવું એ વસ્તુ અલગ છે, અને બેઠા બેઠા કંઈક લખી નાખવું એ વસ્તુ અલગ છે. પણ આ કમનસીબી આ રહી છે આપણી. અત્યારે તો આપણા પૂરતી વાત કરીએ આપણે તો આ રાજ્યની કમનસીબી, આપણી પ્રજાની કમનસીબી એ છે કે એવા લોકો જે ખરેખર સંદર્ભ ગ્રંથોમાંથી રેફરન્સો એકઠા કરીને તમારા માથે મારે છે, તમે એને માથે બેસાડો, તમે એમને મોટિવેશનલ સ્પીકર બનાવો છો. મને વાંધો નથી કોઈની રોજીરોટી ચાલતી હોય તો, સૌનું કર્મ કરે. હું અહીંયા આ ચર્ચા કેમ કરું છું? કારણ કે આ ક્લિપ વાયરલ કેમ થઈ? આ ક્લિપ શું કામ વાયરલ થઈ? તમે શું માનો છો કે કદાચ ફોર એક્ઝામ્પલ કાલે ઉઠીને હું ને હિમાંશુ ભાયાણી આવી કોઈ અમારી કોઈ વાતચીત આવે તો માનો છો આટલી વાયરલ થશે? નહીં થાય, નહીં થાય. આ વાતને સમજવાનો પ્રયાસ કરજો.
મેહુલ વ્યાસ જે અમારે ત્યાં છે એ પણ પત્રકારત્વ કરે છે વર્ષોથી. એની કોઈ ક્લિપ આવી રીતે વાયરલ થશે? નહીં થાય. કેમ નહીં થાય? એ તો ઘણા પાયાના કામ કરતા પત્રકાર મેં જોયો છે, એમાંનો એક છે. એવા ઘણાને હું ઓળખું છું. હિમાંશુ ઓળખતો હશે. એ આખી જિંદગી એ લોકોએ તપશ્ચર્યા કરી ફિલ્ડમાં. અનેક સ્ટોરીઓ જેને એ લોકોએ બ્રેક કરી હોય, જે જન ઉપયોગી હોય, જનહિતમાં હોય, જેના કારણે તમને ફાયદો થયો હોય. તમને ભલે એની ખબર ન હોય કે આ પત્રકારના કારણે તમને આ ફાયદો થયો છે, પણ એના કારણે તમને ફાયદો થયો હોય, સરકારે પોલિસીઓ ચેન્જ કરી હોય, એવા અનેક દાખલાઓ મારા પોતાના જીવનમાં પણ છે. અને એવા અનેક પત્રકારોને પણ ઓળખું જેના કારણે સરકારને નીતિઓ બદલવી પડી હોય, જેની તમને ખબર ન પડી હોય, પણ એનાથી તમને બહુ ફાયદો થયો હોય. તમે ક્યારે એનું નામ લીધું છે? નથી લીધું. પણ જે બેસીને ફક્ત ટેબલ ઉપર બેસીને લખતા માણસો છે, જય મેં કીધું એમ એનું ઉદાહરણ છે ખાલી. જય સેવા બીજા ઘણા બધા છે જે આ જ કામ કરે, અને એ પછી પાછા તમારા મોટિવેશનલ સ્પીકર બની જાય છે, અને એ પછી પાછા તમારા ત્યાં લેક્ચર લેવા આવે છે, અને એ પછી પાછા જ્યારે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે એ તમને એક ઘેટા બકરાની ભીડની જેમ જ્યારે હાંકવાનું ચાલુ કરે, એક ગોવાળની જેમ, અને તમે જ્યારે એની પાછળ હંકાવાનું ચાલુ કરો, દોરાવવાનું ચાલુ કરો, પ્રોબ્લેમ હું માનું છું કે જય વસાવડા અને એમની શ્રેણીમાં આવતા જેટલા પણ કોલમ લેખકો જે પણ ગુજરાતમાં છે, બધાને ત્યારે ઊભો થાય છે. કારણ કે તમે ફેસબુક ઉપર પણ તમે કંઈ પણ અને ઉદ્ધતા અને ઉદંડતાને તમે જો તમારું ઘરેણું અથવા તો તમારું જેને કહેવાય ને કે ભાઈ અલંકાર સમજતા હો, ઉદ્ધત ભાષામાં જવાબ આપો, પછી પાછા 2018માં પેલા કિન્નર આચાર્ય સાથેના કાંડ થાય, અને આવી બધી ઘણી બધી ઘટનાઓ. થોડા દિવસ પહેલા નરેશ શાહે પણ કંઈક મારા ખ્યાલથી વિડીયો બનાવીને એમની પોતાની વ્યથા અને બધું કથા અને જે બધું હતું વ્યક્ત કરેલું હતું. મારો સવાલ આ તમારી સાથે આજે વાતચીત કરવામાં મુદ્દો એ છે, અમે ક્લિપ સંભળાવશું, અમે ક્લિપને અમે એનું ડિસેક્શન પણ કરશું, હું નહીં માનશું, પણ હું તમને એડ્રેસ કરી રહ્યો છું. હું અત્યારે જય વસાવડાને એડ્રેસ કરતો નથી, પહેલી વાત. બીજી વાત, અમે એવી કોઈ વાત કરવાથી જેમાંથી કોઈનું માનહાનિ થાય. અમે એ અપમાનજનક ભાષા અને એવી બધી કોઈના પ્રત્યે ક્યારેય નથી વાપરતા, અને અમારે ક્યારેય વાપરવી પણ નથી. અમે આટલા વખતથી પત્રકારત્વ કરીએ છીએ, એટલે જે પણ શાલીનતાથી વાત થતી હશે એ જ અમે કરીશું. બીજી વાત. હવે ત્રીજી વાત કે જે મુદ્દો મારી દ્રષ્ટિએ બહુ મહત્વનો છે એ છે કે અમે અમારા તરફથી જય વસાવડાને એક સવાલ પૂછીને મોકલ્યો કે અમે આ મુદ્દે વાત કરવાના છીએ, અને આમાં અમારે તમારું વર્ઝન જોઈએ છે. કાં તો તમે સાક્ષાત પોતે લાઈવ ઉપર આવો, કાં તમારી કોઈ વિડીયો બાઇટ મોકલી શકો છો, અથવા તમે તમારું કોઈ વર્ઝન અમને લખીને મોકલી શકો છો. હવે એમનું એક વર્ઝન આવેલું છે અમારી પાસે, એમણે એનો જવાબ આપેલો છે. જય વસાવડાએ અમને જવાબ લખીને મોકલાવેલો છે, પણ કારણ કે સાથે સાથે એમાં એમણે જે લખેલું છે એ વસ્તુ એ જે એમની એક પ્રકારની જેને કહેવાય ને કે એક પ્રકારની એમની રજૂઆત છે કે ભાઈ હું જે લખીને મોકલું છું એને તમે ચલાવશો નહીં, એવી એમની એક રજૂઆત છે. તો એ રજૂઆતનું અમે માન રાખીએ છીએ. એટલે દર્શકોને કહી દઈએ અમે કે અમારી પાસે છે, અમે એમને પૂછેલું છે, એમને એક જવાબ આપેલો છે, પણ એ જવાબ ન ચલાવવો એવી એક એમની રજૂઆત છે કે આ એક વ્યક્તિગત વાતચીત તરીકે રાખવું, એને પબ્લિક ન કરવું. એટલે અમે પબ્લિક કરતા નથી. હવે હિમાંશુને આપણે જોડીએ પહેલા હું એક આ ક્લિપ એમની જે વાયરલ થઈ છે ચલાવીએ અને એનું એક ડિસેક્શન કરી લઈએ, અને આના પછી આગળ આપણે વાત રજૂ ચાલુ રાખીએ. અને આ પછી એવું કે અચ્છા, હવે આ જો ફોરેન્સ આમાં અમે જયારે પૂછ્યું છે તો હું ખાલી એટલું કહી શકું કે આનો રદિયો નથી મળ્યો અમને, કે આ મારો અવાજ છે કે નહીં એનો કોઈ રદિયો અમને મળેલો નથી. આટલી સ્પષ્ટતા હું તમને કરી શકું છું. હવે તમે આ સાંભળો, આ જે વાતચીત છે. અચ્છા, આ વાતચીત જે વ્યક્તિ સાથે થતી હશે એ જયના આપણે માનવું પડે એવું કે એમના કોઈ અંગત સર્કલમાં હશે. અધરવાઇઝ આ પ્રકારની વાતચીત કોઈ પણ માણસ કોઈની સાથે આજ ફોન ઉપર ન કરે, કારણ કે દરેક જગ્યાએ આજ વસ્તુઓ રેકોર્ડ થવાની સંભાવના હોય છે, એ ટ્રેક થવાની પણ સંભાવના હોય છે. આટલા મોકલાશથી કોઈની સાથે વાત તો જ કરે જો એ તમારો ખૂબ અંગત અને વિશ્વાસુ વ્યક્તિ હોય. આ ભાઈ કોણ છે મને ખ્યાલ નથી, પણ વાતચીત આપણે સાંભળીએ. એને કે ભાઈ તમે તો કઈ લખતા જ આપણે લખાયું હોય છે, આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો હતો ને સરકારની વિરુદ્ધમાં છે. અને આ પછી એમ કે
લોકો એવું કહે છે ને કે ભાઈ આ તમે તો કઈ લખતા નથી. આપણે લખાયું હોય છે, આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો હતો ને સરકારની વિરુદ્ધમાં જેમ, પણ મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ. એટલો જ ફરક હોય છે. બાકી આપણે આ ઢોર વિશે ને આ વિશે તો પોસ્ટ હોય છે ને આપણે. એ તો ઓલો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલેલું હતું નર્મદાના પ્રોગ્રામ. વીવીઆઈપી કાર્ડ હતું, સિલ્વર પાસ. સિલ્વર પાસ એટલે ઓલી પહેલી લાઈનમાં બેવાનું. એટલે આપણે તો બધું લખતા જ હોય છે. તો ભાઈ ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફોરેન હતો ત્યારે, તો આ મન કી બાતમાં મારે જ બોલાવ્યો હતો ને બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં હું જ ગયો હતો ને ત્યાં ગણપત યુનિવર્સિટીમાં. હા ખબર ને. અહીંયા હું રોકું છું આખી વાત. આટલા પાર્ટનું આપણે જરાક એક ડિસેક્શન કરી નાખીએ. આમ જે જય વસાવડાનો જે અવાજ જે હું માનું છું કે કારણ કે મારે તો વર્ષોથી મેં કીધું કે વાતચીતના, અને હિમાંશુ પણ બહુ સારી રીતે જય વસાવડાને ઓળખે છે. ગોંડલમાં એ આખો કિસ્સો અત્યારે અમે નહીં લાવીએ બહાર, એ અલગ મુદ્દો છે, એના ઉપર આપણે વાત નહીં કરીએ. હિમાંશુ પણ ગોંડલમાં હતા અને ભાઈ જય વસાવડા પણ ગોંડલમાં જ રહેતા હતા, અને એક કિસ્સો જે મને હિમાંશુએ કીધેલો છે, પણ આપણે એના ઉપર આજ વાત નહીં કરીએ. પણ મૂળ મુદ્દો એ છે કે હિમાંશુ પણ બહુ સારી રીતે પરિચિત છે, જય વસાવડા હિમાંશુથી પણ સારી રીતે પરિચિત છે, અમારા બંનેથી પરિચિત છે. મને મિત્ર માને છે, હું પણ એને મિત્ર માનું છું. એટલે પણ મિત્ર ભાવે સાચું કેવું એ મિત્રની ફરજ છે. એટલે આજે થોડુંક સાચું અમે મિત્ર તરીકે જઈને પણ કહેવાના છીએ, અને મૂળ તો તમને બધાને, આપણે બધા જે ગુજરાતના લોકો છીએ ને એને તો અમે વધારે સાચું કહેવાના છીએ. એ તમને આજની વાત છે. હવે આ પહેલા આટલા પાર્ટનો આપણે ડિસ્ટ્રેક્શન કરવાનો પ્રયાસ કરીએ. શું કહે છે ભાઈ? કે લખીએ તો છીએ ને અમે તો, આપણે મોદીની વિરુદ્ધમાં તો લખીએ જ છીએ. ચાજુ અને બહુ વ્યક્તિગત નથી લખતા બીજા બધાની જેમ, પણ આપણે લખીએ છીએ જરૂર પડે ત્યારે. અને એમ છતાં એમ કે મને વીવીઆઈપી પાસ, સિલ્વર પાસ મોકલો હતો ને મને. અને ઉચ્ચારણમાં મોદી એ પ્રત્યે કોઈ ભાવ નથી આનો, સમજજો તમે. એટલે અહીંયા હું છે ને જે કેરેક્ટરિસ્ટિક જે મને નથી સમજાતું, જેના પ્રત્યે મને વાંધો છે એની વાત કરું. અહીંયા સાંભળો. તમે કોઈનાથી ખૂબ પ્રભાવિત હો તો તમે એની ગેરહાજરીમાં પણ તમે એને માનથી બોલાવો. અહીંયા એવું નથી. અહીંયા એવું નથી. એમ બીજાની જેમ એટલો જ ફરક હોય છે. બાકી આપણે આ ઢોર વિશે ને આ વિશે તો પોસ્ટ હોય છે ને આપણે. એ તો ઓલો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલેલું હતું. ઓલો મોદી જોતો હશે તો આ કાર્ડ મને એને મોકલાવ્યું. ઓલો મોદી. એટલે આમાં પોઈન્ટ એ છે કે તમે મતલબ તમે એક બાજુ મોટિવેશન સ્પીકર તરીકે જાઓ છો, ત્યાં તમે સિદ્ધાંતોના, સચ્ચાઈના, એના બધા જીવનના મૂલ્યવાન જે પ્રિન્સિપલ્સ છે તમે એના વિશે વાત કરો છો. તમે કોઈ નબળી વાત તો કરતા નથી. તમે એવું તો નહીં જ શીખવાડતા હો ને કે ભાઈ પીઠ પાછળ તો ગમે તુકારો દઈને બોલાવે, ભલે ને આગળથી માન આપે, એવું તમે નહીં શીખવાડતા હો ક્યારે. તો અહીંયા તમે આ કેમ વાત કરી રહ્યા? અને તમે એટલે ગુજરાતના લોકો, તમે આ ક્યારેય વિચારતા કરતા કેમ નથી? એમ એક કટાર લેખક તરીકે જય વસાવડાની જગ્યા હોઈ શકે, એ પાછો મોટિવેશનલ સ્પીકર બને, તમે એમને માથે બેસાડો. મેં કીધું એમ જય નો ધંધો ફૂલે ફલે, એ અત્યારે જે કમાય છે એનાથી 10 ગણું કમાય, હું સુખી છું, હું રાજી છું. પણ શું એનાથી, મારો સવાલ પછી એ કહે છે ગુજરાતના નાગરિક તરીકે, કે શું એનાથી આ રાજ્યના યુવાનોનું કશું ભલું થઈ રહ્યું છે? યુવાનોના આઇકોન તરીકે અત્યારે જય વસાવડા ઓળખાય છે, અને એ ભાઈ ગર્વ લે છે. મારો ભાઈ જે છે, મિત્ર છે મારો, એ ગર્વ લે છે એમાં. એને ફેસબુક ઉપર ફટાકડા ફોડી નાખીએ, આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. આનાથી ગુજરાતના કેટલા યુવાનોનું ભલું થાય છે મારે એ સમજવું છે. અને તમે યુવાનો જો ગુજરાતના, કે યુવાનોના માતા પિતા હો, તો તમને હું સવાલ પૂછું કે કાજલ ઓઝાબેન વૈદ હોય, કે જયભાઈ વસાવડા હોય, કે પેલા ભાઈ સંજયભાઈ રાવલ છે એ હોય, એવા 2-3 નામ મને યાદ છે, બીજાના નામ મને અત્યારે યાદ નથી. તો અને એઆઈ જનરેટેડ નથી આ ભાઈ. મેં અમારી ઓફિસ તરફથી ગયેલું છે, અને એમાં જયનો જે ખુલાસો છે એમાં કોઈ જગ્યાએ એઆઈ જનરેટેડ વાળી વાતનો ખુલાસો, વાતચીતનો રદિયો નથી. અને એના પછી જ અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અમે ઊભા ઘોડે સીધા હાલી નીકળ્યા જેવું નથી ભાઈ. એટલે હું એ જ કહું છું કે ભક્તિ છે ને, કોઈ પણ જગ્યાએ ભક્તિ ખોટી છે. ભક્તિ ન કરો, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. હિમાંશુ, આ ખાલી પહેલા પાર્ટ આપણે અહીંયા રોક્યો અત્યારે. આના વિશે તમારું મંતવ્ય શું છે એ તમે પણ જણાવો.
અત્યારે હું આને દૂર કરું છું, પછી આપણે આના પછી કન્ટિન્યુ કરશું. નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, આપને સૌ કોઈને. મયુર, જય સાથેના મારા સંબંધો વિશે હું એટલા ચર્ચા નહીં કરું કે એ અત્યારે અહીંયા મુદ્દો નથી. બહુ સારી રીતે જઈને ઓળખું છું, આ જે કાંઈ ઘટનાક્રમ થયો છે, શું કામ થયું છે, એ મને ખબર છે. એટલે આ જે વાત જે અત્યારે બહાર આવી છે, અને આનું એમ કહેવાય છે કે આનું મૂળ જે પહેલી વાર આવ્યું મારી પાસે, એટલે મને ખબર છે સામે પક્ષે કોણ છે. એટલે એ વ્યક્તિ સાથે વાત થઈને એને કીધું કે સવારથી આ ક્લિપ સાઉથ ગુજરાતથી વાયરલ થઈ છે, અને સાઉથ ગુજરાતમાંથી કોઈ નારાજ કોઈ વ્યક્તિ છે જેની સાથે જઈને શું છે કે હાલતા જઈ ગમે ત્યારે ઉડતા તીર લઈ લે છે, ગમે એની હારે. હા, એ ઉડતા તીર લઈને સોશિયલ મીડિયા ઉપર ઉડતું તીર લીધું હશે. અને એ જે વ્યક્તિએ કીધું કે આ એકચ્યુઅલી યુટ્યુબ ઉપર જે તે સમયે આ ક્લિપ હતી, ત્યાં આ લોકોએ પછી ફરિયાદ કરી હતી, ક્લિપ ડાઉનલોડ કરી દેવામાં આવી હતી, ત્યાંથી હટાવી દેવામાં આવી. એટલે કોઈએ એ સમયે આ જે ક્લિપ છે એ સાચવીને રાખી હશે, અને આ ક્લિપ આજે પાછી ઓપરેશન સિંદૂર પછી હવે પાછી સ્ટ્રેટેજિકલી વાયરલ થઈ છે, અને સાઉથ ગુજરાતથી થઈ છે. એટલે સાઉથ ગુજરાત જ્યારે એપિસેન્ટર હોય ત્યારે તમને ખબર છે કે ઘણા બધા તમને બ્લિંકર્સ મગજમાં ચાલુ થઈ જાય કે શું ચાલે છે, સાઉથ ગુજરાતથી કેમ થઈ રહ્યું છે, વોટેવર, વાંધો નથી. પણ બહુ સ્પષ્ટ છે, કોઈ FSL કે ફોરેન્સિક કે એની કોઈની જરૂર નથી. ઘણા એમ કહે છે કે આ AI એન્જિનિયર્ડ વોઇસ હોય, એવું નથી. આ અવાજ જય વસાવડાનો છે. મુદ્દો જે આટલો પાર્ટ તમે પ્લે કર્યો ને ક્લિપનો, એનાથી હવે એક વસ્તુ સાબિત થાય છે કે નરેન્દ્રભાઈ જેને મહત્વ આપે છે, એ વ્યક્તિ પણ નરેન્દ્રભાઈની નીતિ રીતિઓ સાથે સહમત નથી. એ નરેન્દ્રભાઈને ડાયરેક્ટલી ટાર્ગેટ નથી કરતા એવું કહે છે, પણ ક્યાંક આડકતરી રીતે એના લેખોમાં ને બધાયમાં લખે છે. એટલે મયુર, આ ક્લિપ એટલે સાચવીને રાખજો કે તમે સૌથી પહેલા એવા પત્રકાર છો જેણે EVM ઉપર સવાલ કર્યા હતા. ગુજરાતમાં 156 સીટ આવી ત્યારે નરેન્દ્રભાઈ જેને સિલ્વર પાસ આપીને ઈ પહેલી રોમાં બેસાડે છે, ઈ માણસે જો નરેન્દ્રભાઈની નીતિ રીતિ સાથે સહમત નથી, તો નરેન્દ્રભાઈની નીતિ રીતિ સાથે સહેમત કોણ છે? પહેલો પ્રશ્ન. આ એક વાત સાચી છે, અવાજ સમજી શકું છું. એટલે એમાં એવું હતું કે પેલા જે મેં ફોન હું યુઝ કરતો હતો ને, એમાં તમારો વોઇસ અને તમારી ફ્રેમ શ્રિંક થતી, એટલે મારે ફોન બદલવો પડ્યો છે. એટલે અવાજ કદાચ ધીરો આવતો છે, હું મોટેથી બોલીશ, ડોન્ટ વરી. પણ કહેવાનો પોઈન્ટ એ છે કે સિલ્વર પાસ જેને આપવામાં આવે છે, એ વ્યક્તિ જો નરેન્દ્રભાઈની નીતિ રીતિ સાથે સહેમત નથી, તો નરેન્દ્રભાઈની નીતિ રીતિ સાથે સહેમત કોણ છે? એટલે આ ક્લિપ તમે એટલે સાચવીને રાખજો કે EVM ઉપરનું તમે જે પ્રશ્નાર્થ ને જે બધું મૂક્યું છે, એનો ક્યાંક આમાં આ ક્લિપના આટલા પોર્શનમાં આની સાબિતી મળી રહી છે કે જે વ્યક્તિને નરેન્દ્રભાઈ સિલ્વર કેટેગરી, એટલે જે ટોપ 1 or 2 or 3 રોઝ જે હોય એમાં જ્યાં સ્થાન આપે છે, ઈ માણસ નરેન્દ્રભાઈની નીતિ રીતિ સાથે સહેમત નથી. આ એનું બહુ સ્પષ્ટ રીતે એનું એક્સેપ્ટન્સ છે. બીજા નંબરમાં કે જી એક રિક્વેસ્ટ છે કે તમે ફોન બદલાવશો, તમારો અવાજ આમાં ફ્રેમ પણ ચોટે છે ને અવાજ, એટલે દર્શક મિત્રોને પણ મજા નથી આવી રહી આમાં સમજવામાં. જો પોસિબલ હોય તમે કરો ને એકવાર, ફરીથી પેલા ફોનથી જોડાવો ને એકવાર. હા, એટલે પેલા ફોન જે મેં યુઝ કર્યો એમાં તમારો વોઇસ છે ઈ ક્રેક થતો તો તમારી કદાચ મારા અહીંથી કદાચ મારા નેટમાં પ્રોબ્લેમ હતો, પણ તમે એકવાર ફરીથી પેલા ફોનથી આવો ને તો કદાચ અવાજ તમારો બરોબર આવે. પેલા ફોનથી આવું છું, નો પ્રોબ્લેમ. હા, એવું કરો. હા, એવું કરો. એવું ત્યાં સુધી વાત વ્યવસ્થિત થઈ શકે. બિલકુલ. હા, બિલકુલ. તમે એ કરો હે ને. બિલકુલ. તો એ દરમિયાન હિમાંશુભાઈ ફરીથી જોડાય છે. એ દરમિયાન કારણ કે અવાજ બરોબર નથી આવતો, વાત સાચી છે, અને ફ્રેમ પણ થોડી એમની ચાલે. આ દરમિયાન આપણે આગળ થોડીક આ વાત સાંભળીએ. હવે આમાં બીજી વાત સાંભળીએ આગળ. VVIP કાર્ડ હતું, સિલ્વર પાસ. સિલ્વર પાસ એટલે ઓલી પહેલી લાઈનમાં બેવાનું. એટલે આપણે તો બધું લખતા જ હોય છે. તો ભાઈ ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફોરેન હતો ત્યારે, તો આ મન કી બાતમાં મારે જ બોલાવ્યો જ ને. એટલે બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં હું જ ગયો હતો ને ત્યાં ગણપત યુનિવર્સિટીમાં. હા, ખબર. એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર ઓલો એમ કઈ ખબર નહીં, પણ આપણને કઈ નથી ઓલો લેતો એમ.
આપણી હાલતને સાંભળી લેતો હોય છે એમ. નહીંતર આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આકરું. તો જો કે મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને, ઓલો તોગડીઓ તો એમ જ કે જ ને ખાતો ના હિન્દુત્વવાદી છે. અહીંયા હું રોકું છું. હવે આ શું કે છે ભાઈ કે હિન્દુત્વના વિરુદ્ધમાં પણ ઘણું બધું મેં લખેલું છે, અને મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને એમ પેલો તોગડીઓ કહે છે. આ તમે સમજી રહ્યા છો? હું જે પોઈન્ટ તમને બહુ ક્લિયર કટ કરી રહ્યો છું. પત્રકાર હશે હા, એ નહીં કરે. તમે એક તો ગુજરાતની જનતા માટે હું વાત કરું કે જે જો મેં કીધું કે અમારી તો થેન્કલેસ જોબ છે, અમને તો કોઈ ઓળખે ન ઓળખે, કોઈ બે શબ્દ શાબાશીના કે એકનો કે અમારા જેવા લોકો એ નક્કી કરીને આવેલા છે કે નથી, અમને કોઈ ફેર નહીં પડે. પણ નુકસાન જે તમે લોકો વેઠી રહ્યા છો, જે ગુજરાતની પ્રજા તરીકે, એ નુકસાન કેટલું વેઠવું તમારે જરૂરી છે મને એ સમજાવો તમે. જય કટાર લખે છે, કાંતિ ભટ્ટ કટાર લખતા હતા, ચંદ્રકાંત બક્ષી કટાર લખતા હતા. બક્ષીને મેં બહુ નજીકથી જોયા છે. ચંદ્રકાંત બક્ષી 2003માં જ્યારે દિવ્ય ભાસ્કર જ્યારે લોન્ચ થયું તો એના જે પહેલા 10 પત્રકારો હતો એમાંનો હું એક હતો. અને ચંદ્રકાંત બક્ષી વખતે અમારા દિવ્ય ભાસ્કરે એમને કન્સલ્ટિંગ એડિટર તરીકે રાખેલા હતા. અમારા જ ન્યૂઝ રૂમમાં એમની પણ એક કેબિન હતી, અને એની સાથે બેસીને પણ વાતચીત કરવાનો મોકો અને લાવો મને મળેલો છે. પણ એ બક્ષી અલગ હતા. જે બક્ષી પહેલા અમે વાંચીને મોટા થયા હતા એ બક્ષી નહોતા રહ્યા. એ બક્ષી અગેન સુબ્રમણ્યમ સ્વામી, રામ જેઠમલાણી પહેલા 2003માં એ મોદી સાહેબના નકલી હિન્દુત્વના બ્રાન્ડ એમ્બેસેડર થઈ ચૂકેલા હતા. એ બક્ષીને પણ મેં જોયા છે. બક્ષીને વાંચીને મોટા થયા છીએ, અને બક્ષીને આવી રીતે રૂબરૂ પણ જોયા છે. એટલે ત્યારે બહુ સ્પષ્ટ સમજ પડી છે. અનેક સાહિત્યકારોને બહુ નજીકથી જોયા છે, અનેક કટાર લેખકોને નજીકથી જોયા છે, અને એટલે સમજ પડે છે કે એમની કલમ ને વાંચી અને એમના વ્યક્તિત્વથી અંજાવાનો ધંધો ન કરવો. આ તમે તમારી જાત સાથે ગુનો કરો છો. હું કહું છું કોઈથી ન અંજાવો, કોઈનાથી અંજાવાની જરૂર નથી, કોઈથી નહીં. એટલે કોઈમાં અંડરલાઈન કરવાની છે. મારા મિત્ર હતા એક જીતુ વઢવાણા, એમ કહેતા, એમને જયારે કહેવું હોય ત્યારે કે આ શબ્દના નીચે અંડરલાઈન ને પછી બોલ્ડ ને ઇટાલિકમાં. તો હું જીતુ વઢવાણા તો સ્વર્ગસ્થ થઈ ગયા, એને યાદ કરીને તમને હું કહું, વાત એની ઘણી વાર સાચી રહેતી. તો આને કોઈ એટલે કોઈથી અંજાવાની જરૂર નથી જીવનમાં. એની નીચે અંડરલાઈન, એ અંડરલાઈન બોલ્ડ અને ઇટાલિકમાં, એટલું કમસે કમ કરો. હિમાંશુ જોડાઈ ગયા પાછા, હું અત્યારે લઈ લઉં છું સાથે. એટલે હું આપણે આ વાત આપણે પૂરી સાંભળી લઈએ ક્લિપ હિમાંશુ, એટલે પછી એક ટાઈમ કન્સ્ટન્ટ પણ રહેશે પાછો, એટલે લઈ લઈએ આપણે. નવરાત્રી વાળો મૂકી દેવો છે. તો આ સરકાર વિરોધી લેખ શું કરવા? ન લખાય. હમણાં સમી જશે. આપણે ખોટો ખોટું તને તેથી શ્રેયાંશભાઈ સલાહ નહોતી આપી, એવી જ સલાહ હું આપીશ કે ન લખાય. હા, એમાં તો આપણે અમિત શાહ ની કુંડલી કાઢી લીધી હતી લેખની અંદર. તો શ્રેયાંશભાઈ સાહેબ અત્યારે અમિત શાહ ક્યાંય પહોંચી ગયો. આપણે સાહેબ હોય તો ખોટા ખોટા લોકો કઈ યાદ રાખતા નથી એવું. હા, બરાબર. નહીં, આપણો મુદ્દો એમ છે કે આપણે એમ તો હિન્દુત્વના નાના એવા 5-6 મુદ્દે કે ઢોર બોક ને એના મુદ્દે ટીકા કરીએ છીએ, તો એ તો વર્ષોથી કરીએ છીએ. તો મોદીને તો ફરક નથી જ પડ્યો ને, બીજા કોઈને ફરક ન પડે એમ હોય નહીં. હમણાં સમી જશે બધું. હમણાં એકાદો ઓલો કઈક જોરદાર એકાદું કઈક બોમ્બ ધડાકો કરી દેશે. એ તો કાઢશે કઈક છેલ્લે હિન્દુ મુસ્લિમ વાળું ને આ દાઉદ વાળું કેવું કઈક કાઢશે, જોજો ને તમે. હા, એને તો એ આવડત છે ને કેમ કાઢવું, એ બધું ઠરી જશે. પડે ને. અને ઓલી એને ઈ મુદ્દો કીધો તો ઈ આમાં લાગુ પડે છે કે ભાઈ તમે કોઈ યોગ્ય માણસને પસંદગી જ ન કરો. કોઈ ગજેન્દ્ર ચૌહાણ પહેલા જ નીલાનીઓ ટાઈપના બધી જગ્યાએ બેહાડી ગયો એમ. હા, બરાબર. તો પછી આ જે યુવા વર્ગનો ટેકો હતો, યુવા વર્ગ જ નારાજ છે અત્યારે, એવું છે. એટલે બેલેન્સ વ્યૂ માટે આપણે લેવું તો પડે એકાદ વખત. આપણે તો ટ્રીક કરી નોટબંધીનું ઓલું લખી જ નાખ્યું હતું, ખબર છે ને?
નોટબંધી હાલતી હતી ત્યારે જ આપણને ગંધ આવી ગઈ હતી કે આમાં કઈ લોચો છે લેખ મેં લેખ નતો લખ્યો ભારત અને ક્રાંતિ કઈ તો બધું યાસુર સુધી કઈ જવાનું છે રામચંદ્ર દેવ છે ને નવરાત્રી વાળા ઠોકી દેવાય લે એમ બસ રેણભાઈ કીધું તું ને મને યાદ તો છે આપણે બકાલું ફોન આવ્યો તો મને યાદ છે હે આપણે જુબેલીએ બકાલું લેતા હતા ને ફોન આવ્યો તો યાદ છે મને બોલો ત્યાં અમિત શાહ વાળો ઠોકો હતો ત્યારે હા ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ને એટલે આપણે કચકચાઈ જ લખ્યું હતું એક મિનિટ લડુ પ્રપંચ તંત્ર મને હજી યાદ છે એ લેખનું ટાઇટલ એમ આપ્યું હતું પ્રપંચ તંત્ર એમ કરીને શેષભાઈ જે મને કીધું હતું એ તો મને યાદ છે કે ભાઈ હવે એમ કે છાપામાં લખે એમાં નીચે નામ ન હોય એમ તમે ક્યાં લખવા નીકળ્યા એમ હા બરોબર એ કે ઓલું છાપાના નામે ચડી ગયા તમારા નામે ચડી જાય એમ એટલે લખવો તો પડે પણ તો પછી હમણાં લખવો છે પછી લખવો છે એમ થોડો ડાઉન કરી લખા ચેતન ભગતે જેમ સ્વાર્ટનેસ કરી કે લેખ આખો ભાજપથી વિરુદ્ધમાં લખ્યો પણ કોઈ પણ વાંચે ને તો એમ લાગે કોંગ્રેસની વિરુદ્ધમાં લેખ છે એમ આ ક્લિપ અહીંયા પૂરી થાય છે. હવે હું એક સ્પષ્ટતા કરી દઉં. શ્રેયાંશભાઈ વાળી વાત આવી ને અમિત શાહની વિરુદ્ધમાં કંઈક પ્રપંચ તંત્ર લખ્યું ને પછી શ્રેયાંશભાઈ ના પાડી કે તો છાપામાં નામ ન આવે પણ આમાં તો તમે પૂર્તિમાં લખો છો નામ આવે. ભાઈ છાપામાં પણ બાયલાઈન આવે. અમારી તો આવી આખી જિંદગી, અમારી આખી જિંદગી બાયલાઈન આવેલી છે હે ને. નીચે નામ લખેલું હોય કે હિમાંશુ ભયાણી અથવા નીચે નામ લખેલું હોય કે મયુર જાની, ડેટ લાઈન લખ્યું હોય કે અમદાવાદ છે, વડોદરાથી, રાજકોટથી ક્યાંથી સ્ટોરી કરી છે એ પણ નીચે લખેલું હોય. અને એમાં એવું પણ લખેલું હોય કે ડીજી વણજારાએ મેજિસ્ટ્રેટની સમક્ષ CRPC 164 હેઠળ નિવેદન આપી દીધું. ફ્રન્ટ પેજ બાયલાઈન સાથે જાય અને સરકાર એ વખતે મોદી સાહેબની ગુજરાતમાં હોય અને ગૃહમંત્રી અમિત શાહ હોય. એ વખતે સોરી ગૃહમંત્રી તો નહોતા પણ સરકાર મોદી સાહેબની હતી. અને એ લખીએ અને પછી CBI માંથી તપાસ આવે ને આ બધું આવે, બાયલાઈન સાથે જોયું બધું. છાપામાં નામ સાથે ન લખાય એ તો પ્રથા ગુજરાત સમાચારની છે. જે ખરેખર જર્નલિઝમ કરતા લોકો છે એમાં તો બાયલાઈન સાથે ક્રેડિટ મળે પત્રકારને. પૂર્તિમાં કટાર લેખકોના નામ છપાય એવું ના હોય. છાપામાં પત્રકારોના નામ પણ છપાય. અમારા આખી જિંદગી છપાણા છે, મારા છપાણા છે, નાના છપાણા. તો શું સ્ટોરી ન લખવી? હે સ્ટોરી ન લખવી હિમાંશુ? તો પોઈન્ટ એ છે, સી અમે જે આનું થંબનેલનું ટાઇટલ આપેલું કે એની પાછળનું સત્ય શું આ વાયરલ થયું. સત્ય એ છે કે આ એક તાજી વાયરલ ક્લિપ, ઓડિયો ક્લિપ નથી જે અમને સમજાય છે. એ 2018 ની છે. આ વર્ષ 2018 ની છે. 2018 ની આ ઓડિયો ક્લિપ છે. એ આજે વાયરલ કરવામાં આવી છે અને એનો ક્યાંક ને ક્યાંક છેડો છે ગુજરાત સમાચાર પર પડેલી રેડને લઈને. જય વસાવડા આમાં અત્યારે એક પ્રકારે હોળીનું નાળિયેર એટલે બન્યા છે કારણ કે આ ગુજરાત સમાચાર પર પડેલી રેડ અને જેમ કે અમે બહુ સ્પષ્ટ કીધું, હવે નથી કીધું ઘણા બધાને, અમને ખ્યાલ છે. અમારો એક મિત્ર બહુ નારાજ થઈ ગયા છે અમારાથી. એ મિત્ર કોણ છે મનસુખ જાણે છે. એમને મારે અનફોર્ચ્યુનેટલી મિત્રો છે જ નહીં એટલે મારી ઈ કેટેગરીમાંથી કાઢી નાખજો. ભાઈ હશે, આપણે એટલે ચા પાણી પીતા હોય, વર્ષોથી કામ કરતા હોય એટલે આપણે મિત્ર એમ ચા પાણી એક્વેન્ટન્સ જુદી વસ્તુ છે. મિત્રતા એટલે નથી કે એના ઘણા કારણો છે. મારે મિત્રો છે જ નહીં. મારે છે પાછા એ બધા ધાબળામાં છરીયું લઈને બેઠા છે. હા, એ પછી આપણે અહીંયા સુધી નથી જવું છે. તું પાછો સીધો વયો જાય ઓલી બાજુ, એ બધું રેવા દે ને ભાઈ, ત્યાં નથી જવું. ના ચોખ્ખી વાત છે ને ભાઈ, જે છે વાસ્તવિકતા છે. આપણે ક્યાં કટારો લઈને ફરીએ છીએ? કટાર લેખક છીએ આપણે. જે છે આજ આપણી કટાર છે, આજ આપણું લેખક છે. એટલે પોઈન્ટ એ છે દોસ્તો કે
આજે તંત્ર આખું એક નવું આપણી સામે આવ્યું ને છેલ્લા 15 દિવસમાં કે ભાઈ રેડ પડી એટલે અમે આખા ગામથી પ્રવાહ વિરુદ્ધ જઈને એવું કીધું કે ભાઈ આ ખાલી જર્નલિઝમના કારણે પત્રકારત્વના કારણે પડેલો આ દરોડો કે છાપામારી નથી એમ. અને પછી અમે એના તમારી સામે બધા અમારી સમજ અમારી જાણકારી હતી એ તમારી સમક્ષ રજૂ કરી. હવે અમને જે લાગે છે એ જે અમને સમજાય પણ છે અને અમુક માહિતી પણ એવી છે કે એ આખી ઘટના હવે એમાં તો વાત કરીને અમે તો ચૂપ થઈ ગયા કારણ કે અમારે તો વાત કરવી હતી, અમે કરી દીધી. એમાં પછી અમારે કઈ આગળ અમારે કાદવ કોઠીમાંથી જો કાદવ કાઢવા બેસીએ તો બહુ બધો નીકળે એમ છે, પણ કોઈની પાછળ પડવું એ અમારો વ્યવસાય નથી. એ તો જે તે સમય પૂરતી જે પ્રાસંગિક વાત હતી એ અમે કરી. એનાથી આગળની વાતમાં અમને કોઈ રસ નહોતો. પણ આ ક્લિપ જે છે એ 2018ની એઝ પર હિમાંશુ ઇન્ફોર્મેશન મારા ખ્યાલથી તો મને સાલની ખબર નથી પણ જૂની છે એટલી ખબર છે. આ ક્લિપ અત્યારે વાયરલ કેમ થાય તો અગેન એ છેડો પાછો ગુજરાત સમાચાર અને એની આસપાસ જાય છે અને તમે આમાં સાંભળો છો કે જય શું બોલતો સંભળાય છે કે ભાઈ શ્રેયાંશભાઈએ મને કીધું કે આમાં તો અમિત શાહની વિરુદ્ધ પ્રપંચ તંત્ર નામનો એક કોઈ એને આર્ટિકલ તૈયાર કર્યો હશે પણ એ છપાણો નહીં. અને પછી એમાં પાછો એ જેવો પાછો એ જે રીતે રાજી થાય છે એની બધી વાતચીત છે એના ટોનમાં હું નથી જતો, પણ સત્ય એની પાછળનું અમને જે સમજાય છે એ આ છે કે હજી એ મુદ્દો જીવતો રહે ગુજરાત સમાચાર વાળો અને એના ઉપર કોઈ પાછી ટિપ્પણી અને ટીકા કરે આ ક્લિપને માધ્યમ બનાવીને એવી એક સંરચના ઊભી કરવામાં આવી હોય અથવા તેનો પ્રયાસ હોય એવું આ અત્યારે અમને લાગે છે. હવે હિમાંશુ યોર ટેક. એટલે આ ક્લિપ જેમ મેં કીધું કે આની ક્લિપનું મેં ઓરિજિન એટલે તરત ગોઈતું આખી ક્લિપ સાંભળીને, કારણ કે આ ક્લિપ જ્યારે મેં સાંભળીને જેવી મારી પાસે આવી તમને જાણીને નવાઈ થશે લાગશે. આ ક્લિપ ફોરવર્ડ થઈ હતી સાઉથ ગુજરાતથી અને મને મળી એક પત્રકારોના ગ્રુપમાંથી જે ઓફકોર્સ સૌરાષ્ટ્ર સ્થિત છે. એટલે જેવી મેં સાંભળી એટલે પહેલા મેં આનું જેની યારે વાત કરવાની ભાઈ સામા પક્ષે આપણે છીએ ઓલા ભાઈને મેં પૂછ્યું તો કે હા એને બધું સ્વીકાર્યું અને બધી આખી વાત કરી કે ભાઈ યુટ્યુબ ઉપર આ કેવી રીતના હતી ત્યાંથી કેવી રીતના હટાવી દેવામાં આવી હતી. આ સવારથી આજે એટલે વાયરલ થઈ છે કે કોક ની યારે ઉડતું લીધું હતું અને કોક ખાર ખાઈ ગયું ને વાયરલ થઈ. પણ આ ક્લિપ સાંભળીને મને એક વસ્તુ મને જે સમજાણી શું હતી મયુર તને બહુ ફ્રેન્કલી કહું, આ ક્લિપ સાંભળ આ ક્લિપમાં બીજી બધી વાતો જે છે એ બધી ભલે રહે. મેં મારો એક ટેક આપી દીધો કે નરેન્દ્રભાઈ જો આને મહત્વ આપતા હતા અને આ માણસ જો નરેન્દ્રભાઈની નીતિ રીતિઓ સાથે સહેમત નથી તો નરેન્દ્રભાઈની નીતિ રીતિઓ સાથે કોણ સહેમત છે? એ જવાબ હવે આ સત્તામાં બેઠેલા લોકો જ આપી શકે. અને શું કરવાને આટલું મહત્વ આપ્યું હતું એ હવે સત્તામાં બેઠેલા લોકો આપી શકે. ના આપે તો ફેર પડતો નથી, પણ જે છે એ બહાર આવી. આ ક્લિપ સાંભળવાની સાથે એક જે મને એક અંદરથી જે વસ્તુ થઈ એ થઈ કે ધીસ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. આ ક્લિપ શું કરવા આ ક્લિપ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ છે મયુર? કારણ કે આપણે ડે 1 થી કહી રહ્યા હતા ગુજરાત સમાચાર પર પડેલી આઈટી ને ઈડી ની રેડ મુદ્દે કે આ ધંધા ઉપરની રેડ છે, આ પત્રકારત્વ માથેની રેડ નથી. સમગ્ર હિન્દુસ્તાનનું મીડિયા અને પત્રકારત્વ માથેની રેડ ગણાવતું. એવા સમયે આ ક્લિપ અને આ ક્લિપમાં ઈ ઉલ્લેખ કે શ્રેયાંશભાઈએ સલાહ આપી કે આ ન કરાય. ઇટ મીન્સ કટાર લેખક તરીકે જો કોઈએ કઈ લખવું હતું તો લખવાની એને છૂટ હોવી જોઈએ, એ લખાણ જવું જોઈએ, કારણ કે તમે એને ઓન નથી કરતા. એ જે તે વ્યક્તિ છે, જેમ આપણે લખીએ છીએ ને કે ટ્વીટ્સ એન્ડ રીટ્વીટ્સ આર પર્સનલ ઇન યુ. જી પૃથ્વીરાજસિંહ ઝાલા બાપુ દ્વારકા ટ્રીપ, કારણ કે આપણે મીઠાપુરમાં જે રીતના જવાનું હતું અને મયુરભાઈના મધરની તબિયત અનફોર્ચ્યુનેટલી બગડતા જે કરવાનું છે કામ એના માટે જવું પડે. અને ખાસ તો અમારે એ સમજવું હતું કે આ જેટલા મુદ્દાઓ છે એમાં કોઈ સબજુડાઇઝ મેટર નથી, કારણ કે જો કોઈ કોર્ટમાં ગયું હોય અને અમે એના ઉપર વાત કરીએ તો એ અમારી એક પ્રકારની મીડિયા ટ્રાયલ થઈ જાય. એટલે એ બધા પેપર સ્ટડી કરવા માટે હું દ્વારકા આવ્યો પરમદી રાત્રે. કાલે આખો દિવસ બધે ફર્યો, બધા ગામડાઓને એ વિસ્તારમાં જે લોકોને મળવાનું હતું ને મળ્યો, એના કાગળિયાઓ બધા જોયા. એક પણ મેટર સબજુડાઇઝ નથી, એટલે ડેફિનેટલી અમને એક ક્લીન ચીટ મળી ગઈ છે કે સબજુડાઇઝ મેટર ન હોવાને કારણે હવે એમાં અમે આગળ વધીશું, જેમ મયુરને અનુકૂળ હશે ટ્રાવેલ કરવું એ રીતના. અને 15 સરકારની સંસ્થાઓ આમાં ડોકમાં આવી રહી છે આ મુદ્દે. એટલે નિલેશભાઈ બેલા ને આભારી આ બધી સરકારી સંસ્થાઓ આપણે માનીએ અત્યારે કે નિલેશભાઈ આ ધમકી ન આપી હોત તો આ 15 સરકારી સંસ્થાઓએ જવાબ ન આપવા પડત, પણ હવે લગભગ 15 સરકારી સંસ્થાઓ એને આ મુદ્દે જવાબ આપવા પડશે. એટલે આ 15 સંસ્થાઓને ટાટાએ કે ટાટામાં હાલ જે લોકો છે એને મામા બનાવ્યા છે
કે આ 15 સરકારી સંસ્થાઓને કોર્પોરેટે ભેગું થઈને આ પ્રદૂષણનો આખો ખેલ રચ્યો છે, એના ઉપર આપણે ચોક્કસ વાત કરીશું. અને આ બધું થશે એટલા માટે જો આવ્યો છું પૃથ્વીસિંહ બાપુ, કોઈ સવાલ ઉભો નથી થતો. એટલે બેક ટુ ધ પોઈન્ટ, એ ક્લિપ આવી એટલે બ્લેસિંગ ઇન ડિસગાઇઝ શું કરવા મને થયું કે આપણે ડે 1 થી કહી રહ્યા હતા કે આ ધંધા માટેની રેડ છે, આ પત્રકારત્વ માટેની રેડ નથી. એક ખાલી એટલું જ કહી દઉં કે બાકી તમે થોડા મોડા જોડાણા છો એટલે તમને વિસ્તારે શરૂઆતથી જોશો તો હું કેમ જઈ શકો નથી. તમારો અવાજ ક્રેક થઈ રહ્યો છે, તમારી ફ્રેમ પાછી ફ્રીઝ થઈ ગઈ છે. હું એમ કહું છું કે પૃથ્વીરાજસિંહભાઈ શરૂઆતથી જરાક જોઈ લે, મોડા જોડાયેલા છે એટલે એમને દ્વારકાની ટ્રીપ હું કેમ નથી કરી શકો એનો તમને એટલે જવાબ. બેઝિકલી શું છે હવે આમાં, હાજી કન્ટિન્યુ. મેં કહી દીધું કે એમના મધરની તબિયત સારી નથી એટલે એ આખી વાત થઈ ગઈ. હવે એટલે બેક ટુ ધ પોઈન્ટ કે જે મુદ્દો આપણે કહેતા હતા એ મુદ્દાનું આપણને ગુજરાત સમાચારના એક કોલમિસ્ટ છે એ ચર્ચા કરી રહ્યા છે. એમ કે છે કે શ્રેયાંશભાઈ આ લખવાની ના. આઈડિયલી સ્પીકિંગ એક કોલમિસ્ટ છે એના પોતાના વ્યૂઝ હોય છે, જે પત્રકાર પાસે લિમિટેશન છે. પત્રકાર પોતાના વ્યૂઝ રજૂ નથી કરી શકતો. પત્રકારે જે વિગત જેમ છે એમ જ રજૂ કરવાની છે. એમાં કન્સર્ન જે ખાતા હોય એની કોટ લઈને કરવાનું છે. પણ આમાં બહુ સ્પષ્ટ છે કે જય વસાવડા કહી રહ્યા છે કે ભાઈ મને શ્રેયાંશભાઈએ ના પાડી એટલે પત્રકારત્વ ચોક્કસપણે ક્યાંક નહોતું થતું. એટલે જેમ એક મેથેમેટિક્સમાં થિયરમ હોય ને આપણે કહીએ કે therefore it is proved from the horse's mouth, it is proved કે ગુજરાત સમાચારમાં પત્રકારત્વ નહોતું થઈ રહ્યું. અને આ જય વસાવડાએ સર્ટિફાઈ કરી દીધું છે કે શ્રેયાંશભાઈએ ના પાડી હતી આ લખવાની. જો શ્રેયાંશભાઈ ખરેખર પત્રકારત્વને પ્રોત્સાહન આપતા હોત અથવા તો આ કટાર લેખનને પ્રોત્સાહન આપતા હોત અથવા તો એમને ડર ન હોત સરકારનો, તો ચોક્કસપણે આ આર્ટિકલ ગયો હોત. હવે આવીએ આ આર્ટિકલ ઉપર. આ ક્લિપ મેં એક એક શબ્દ વ્યવસ્થિત રીતે સાંભળી અને હું આ વાત કહી રહ્યો છું, બહુ જવાબદારીપૂર્વક આ વાત કહી રહ્યો છું. પ્રપંચ તંત્રનો આર્ટિકલ જય વસાવડા જેવા 18 પેદા થાય ને તોય નો લખી શકે. આ હું તમને ક્યોની આ ગેરંટીથી કીધું. કારણ કે જય વસાવડાની એક શૈલી છે ગલગલિયા કરાવવાની. ઈ આવું હાર્ડ રાઇટિંગ ન કરી શકે. ઈ ટેક્સ્ટથી ને બધી જે વાતો કરી રહ્યા છે આજ સુધીના એના કોઈ, એટલે હું એને ફોલોય નથી કરતો, ટુ બી ઓનેસ્ટ વિથ યુ. હું લગભગ ગુજરાતી પત્રકારત્વમાં કોઈને ફોલો નથી કરતો. કારણ કે મને ખબર છે કે રેફરન્સીસ વિકિપીડિયા, ગૂગલ આ જ બધું હોય છે અને એમાં પોતાનું થોડુંક મસાલો મઠારો કરીને કરી લે. બેઝિકલી બધા પ્લાજારિસ્ટ છે, ઓરિજિનલ રાઇટિંગ કોઈનું છે નહીં. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે હું ફોલો નથી કરતો. હાર્ડ હિટિંગ આર્ટિકલ્સ તમારે વાંચવાનું. આઇરિશ ટાઈમ્સનો એક આર્ટિકલ છે, હું મયુરને કહીશ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં શેર કરે કે ફાસિઝમ શું છે. એને તમે ઓરિજિનલ રાઇટિંગ કહી શકો. અને તમારે સમજવું હોય કે અહીંના લેખકો શું લખે છે ને ત્યાંના લેખકો શું લખે છે, તો હું ત્યાંના લેખકોને એટલે ફોલો કરું છું કે એની પાસે ઓરિજિનલ રાઇટિંગ હોય છે અને અનુભવ. અને મોટા ભાગના ત્યાંના લેખકો છે ને એ પત્રકારત્વમાંથી આવેલા લેખકો હોય છે. એ કોઈ એસે રાઇટર નથી હોતા, આ એસે રાઇટર છે. અને આ કમેન્ટ્રીઝ આપે છે. આની પાસે કોઈ એવું પોતાનું ઓલું સર્ચ કરેલું કે એવું હોતું નથી. એટલે હું ગેરંટી હારે કહું છું, ગેરંટી હારે 17 જય વસાવડા પેદા થાય ને તોય ઈ પ્રપંચ તંત્ર નો લખી શકે. પ્રપંચ તંત્રનો પ્રપંચક કોણ છે આ સમજવું પડશે. અને આ એટલા માટે સમજવું પડશે કે એવી વ્યક્તિ જે અમિત શાહની નજીક છે, એવી વ્યક્તિ જે ગુજરાત સમાચારની નજીક છે અને એવી વ્યક્તિ જેને જય વસાવડાનો ખંભો આ બંદૂક ફોડવા માટે ઉપયોગ કર્યો અથવા કરવાનો એને પ્રયત્ન કર્યો હતો. અમિત શાહ ઉપર આર્ટિકલ લખાય ગુજરાત સમાચારમાં જય વસાવડાનો ખંભો વાપરીને, એટલે બટ ઓબ્વિયસ છે સમસ્યા અમિત શાહ અને જય ગુજરાત સમાચાર વચ્ચે ચોક્કસપણે ઊભી થાય. ભવિષ્યમાં અમિત શાહ અને ગુજરાત સમાચાર વચ્ચે સમાધાને આજ નજીકની વ્યક્તિ કરાવી શકે. અને આજ નજીકની વ્યક્તિ જય વસાવડાને પણ ઈ મંચ અપાવડાવે જે તે જગ્યાએ. એટલે આ વ્યક્તિ કોણ છે એ જો ગુજરાતની પ્રબુદ્ધ નાગરિકોને અને પ્રજાને સમજવું હોય તો એ જોવાનો પ્રયત્ન કરે એ લેન્સથી કે ઈ વ્યક્તિ જે અમિત શાહની નજીક છે. કારણ કે અમિતભાઈ શાહ જ્યારે આ ક્રાઇસિસમાં ને આ પરિસ્થિતિમાં હોય ત્યારે એને મયુર જાની કે હિમાંશુ ભાયણી માથે ભરોસો ન કર્યો, એને કોઈક એવી વ્યક્તિ માથે ભરોસો કર્યો હોય, એવી વ્યક્તિને બધી વાત કરી હોય કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો મારા કુટુંબનું ધ્યાન રાખજો. આ વાત એને
ઓફકોર્સ નરેન્દ્રભાઈ તો ત્યારે ડિસ્ટન્સ કરી લીધું હતું એ મુદ્દાથી, એટલે એમાં તો શક્ય જ નથી કે નરેન્દ્રભાઈને આ બધી વાતની ખબર હોય કે નરેન્દ્રભાઈ જઈને કહે, ઓબ્વિયસલી નો કહે. એટલે અમિત શાહની નજીક એવી કોઈ વ્યક્તિ જેણે અમિત શાહના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો છે, જય વસાવડાને આખો આ એન્જિનિયર્ડ પ્રપંચ તંત્ર આપીને, એનો સાચો પ્રપંચક ને પ્રપંચ તંત્રનો રચયિતા છે. એ વ્યક્તિ જે ગુજરાત સમાચારની નજીક છે, જેને ખબર હતી કે જય વસાવડાના આર્ટિકલ્સ ને જય વસાવડાને શ્રેયાંશભાઈ ના નથી પાડતા, એટલે જો એ છપાણો હોત તો જે સમસ્યા અમિતભાઈ વચ્ચે ને ગુજરાત સમાચાર વચ્ચે થઈ હોત એમાં સમાધાનકારી વલણ અપનાવડાવત નહીં, ગુજરાત સમાચાર માટે હાથ રાખત, આ બાજુ જઈને પ્રમોટ કરત, અને આ બાજુ અમિતભાઈની સાથેનો એને અમિતભાઈનો આખો મુદ્દો યુઝ કરીને બધાને યુઝ કરી લીધો. આ પ્રપંચક કોણ એ ગુજરાતની પ્રબુદ્ધ પ્રજાએ ગોતવું પડશે. અને આ હું તમને ગેરંટીથી કહું છું, આ કોઈ રાજકીય વ્યક્તિ નથી, કારણ કે કોઈ રાજકીય વ્યક્તિને અમિતભાઈ આટલી પોતાની ઇન્ટરનલ ડિટેલ્સ ના આપે. આ કોઈ પોલીસ ઓફિસર નથી કે એને આટલી બધી ખબર. આ પ્રપંચ હું એવું માનું છું, હું બહુ સ્પષ્ટપણે જે પોસિબિલિટીઝ ડોટ્સ કનેક્ટ કરવાની ને જે વાત આખી હોય છે હું માનું છું મયુર, કે 41 પેજનું આખું લંપટ લેખકડાનું લેખક નામું ઈ કિન્નર આચાર્યએ લખેલું છે. એમાં એવા મુદ્દાઓ છે, જો ઈ મુદ્દાઓ ઉભા થશે એટલે આ કોઈને ઓલું કહી શકો ને તમે કે કોઈની માથે એમ કે ભાઈ ઓલું આક્ષેપ ને આ તેને જે વાતો આવે છે કે લીગલ ટર્મિનોલોજીમાં, એમ નહીં. આ મુદ્દાઓની ઝીણવટભરી તપાસ થશે તો ગુજરાતમાં એક મોટિવેશનલ સ્પીકર્સ કેવી રીતના મીટુની એક મોમેન્ટ ટ્રિગર કરી શકે એ તમને જોવા મળશે. આમાં જે મુદ્દાઓ છે, જે ધાર્મિક સાધુઓનો અને સંસ્થાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે છોકરીઓને વશમાં કરવા માટે, એનો ઉલ્લેખ આમાં છે. આમાં એક ઉલ્લેખ છે એક મા બાપનો જામનગરના કે જેમણે પોતાની પુત્રી ખોઈ બેઠી છે ને એને ફરિયાદો કરી છે, કોઈએ સાંભળ્યું નથી. આ બધું જો ઊભું થયું તો જય વસાવડા, હું ચોક્કસપણે જય વસાવડાને જેલમાં જોઈ રહ્યો છું, નંબર 1. નંબર 2, કારણ કે એલિગેશન્સ છે ને એના ઉપરથી ચાર્જશીટ ને બધું, એફઆઈઆર ને બધું, પછી જે કાંઈ હોય તમારું રિમાન્ડ ને બધું થાય ને પછી તમને જેલમાં, એટલે તમારી માટે એલિગેશન થઈ ગયા પછી તમે જેલમાં, મહેશ લાંગા છે ને અત્યારે, પછી પ્રૂવ મહેશ લાંગાએ કરવાનું કઈ નિર્દોષ છે, પ્રૂવ જય વસાવડાએ કરવાનું કઈ નિર્દોષ છે. અને જય વસાવડા સાથે સુકામાં થઈ રહ્યું છે એ સમજવું પડશે ભાઈ. જય વસાવડા મેકાવેલિયન મીન્સની થિયરી ઉપર માને છે કે લોકોનો ઉપયોગ કરીને ફેંકી દો, એન્ડ રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મીન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. અને પોતાનું એમ કે ભાઈ કોઈ માર્કેટિંગનો માસ્ટર છું ને મારું એમ કે આ, એટલે એમાં એને ઘણા એના અંગત અને આસપાસના લોકોને દુશ્મન બનાવી દીધા છે. આ જય સ્વીકારે કે ન સ્વીકારે આ વાસ્તવિકતા છે. એટલે જ નરેશ શાહ આવ્યા હતા, 2 એપિસોડ કર્યા કે હું મૃતપાય થઈ ગયો છું. આ નરેશ શાહ એનો સમય જય વસાવડા પાછળ ખર્ચતા હતા, એટલે આ નરેશ શાહને એનો સમય મુબારક કે નરેશ શાહે આમાં છેતરાઈ ગયા. કિન્નર આચાર્યએ જે લખ્યું છે, કિન્નર આચાર્ય એની સાથે બહુ અંગત હતા, અને ત્યાં સુધી લખ્યું છે કે એક જ્યોતિષ પાસે જયારે એની કુંડળી લઈ ગયા કે એને લગ્ન માટે પેલા જ્યોતિષે કુંડળી ફેંકી દીધી કે આ કોની કુંડળી લઈ આવ્યા છો તમે, એ અંધ જ્યોતિષ છે. એમાં લેખકના આરોપનામામાં એનો ઉલ્લેખ છે કે આ માણસ તો અતિશય વ્યભિચારી છે. હવે આ બધી વ્યભિચારની વિગતો આજે તમે વિચાર કરો કે લેટર કાંડ, લેટર બોમ્બ જે પણ કાંઈ ભાજપની અંદર થઈ રહ્યું છે, એમાં જયારે આવી વિગતો બહાર આવે છે, સમસ્યાઓ સર્જાય છે, તો તમે મને એમ કહેવા માંગો છો કે આ મુદ્દે જે પક્ષાપક્ષીને જે જૂથ છે ને, જય માથેની એક ચોક્કસ છાપ છે કે જય વિજય રૂપાણીનો માણસ છે. જય ભાજપની અંદર એ વિજય રૂપાણી જૂથનો છે એવી એક માન્યતા છે. તો આમાં તમે એમ માનો છો કે એ વિરુદ્ધનું જે જૂથ હશે એ કાર્યરત નહીં થાય? અત્યારે કમલમમાંથી કે ક્યાંયથી આદેશો નથી આવ્યા જયની વિરુદ્ધ કાર્યરત થવાના, એટલે કોઈ ટીવી ચેનલો, કોઈ અખબારો, કોઈ કાંઈ નથી લખી રહ્યું. ડિજિટલ પ્લેટફોર્મ્સ જ માત્ર આના મુદ્દે વાત કરી રહ્યા છે, અને એને એમ કે છે કે આ આક્ષેપબાજી ના આને. તો જય વસાવડા એ સમજવું પડશે કે હિન્દુસ્તાન ટાઈમ્સની મુંબઈમાં એડિશન લોન્ચ થઈ ત્યારે સલમાન ટેપ્સ કરીને એ લોકોના હાથમાં આવી ટેપ્સ આવી હતી, અંડરવર્લ્ડ સાથેના સલમાનના કનેક્શનની, ને એ ટેપ્સ સ્ટાઇલી હતી. પબ્લિક આજે ભૂલી ગઈ છે, મે બી કદાચ પબ્લિક ભૂલી જશે, પણ જય વસાવડા હેઝ ટુ પ્રિપેર ફોર ધ ટેમ્પેસ્ટ. મોટામાં મોટું વાવાઝોડું એની તરફ આવી રહ્યું છે. લીગલી જય નહીં બચી શકે, આ હું તમને ગેરંટી પૂર્વક કહું છું. મારે ને આ બધી વસ્તુને કાંઈ લાગે નકર વળગે, હું આ લીગનો માણસ નથી, હું એને ફોલો નથી કરતો. એઝ આઈ સેડ, મને એના લેખનમાં કે એના વાંચનમાં કે એની ડાયલોગ બાજીમાં મને કાંઈ એવું, કારણ કે આઈ વોચ અ ડિફરન્ટ ક્લાસ. હું આખી ડોક્યુમેન્ટરીઝ જેવું જોવા વાળો માણસ છું. ફેક્ટ્સ ઉપર જે કામ થતા હોય છે
એ બધું હું જોતો હોઉં છું. એટલે આમાં મને રસ નથી ખરેખર. પણ તમે જયારે પૂછ્યું જ છે અને તમે વાત કરી છે તો હું તમને કહી દઉં કે જઈએ ખુદ પોતાના દુશ્મનો ઉભા કર્યા છે અને એ બધા અત્યારે ધાબળાઓમાં છરી લઈને બેઠા છે, રાહ જોઈને બેઠા છે. જેવું ક્યાંકથી આવશે ને જેવું એમ કહેવામાં આવશે કે ગો અહેડ, એટલે તમે આના પતનની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. એટલે આ આપણે કોઈ પક્ષાપક્ષીની વાત નથી હો ભાઈ. આપણે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે નરેન્દ્રભાઈ જો જયને બોલાવતા હતા ને જય એની નીતિ રીતિ સાથે સહેમત હતો તો બીજા લોકો કોણ નીતિ રીતિ સાથે સહેમત છે અને 156 ક્યાંથી આવી છે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે અમે કોઈ એમ નથી કહેતા કે આના વિરુદ્ધ લખ્યું એટલે આમ છે તેમ છે ને, પણ તમે જયારે આ આખી વાત જે રીતના લઈ ગયા છો, જે રીતના તમે ઉકારા તુકારાનો ઉપયોગ કર્યો છે, તમે એમ નહીં માનતા કે આમિર ખાન જો ખાલી મેઘા પાટકરને મળવા ગયો હોય ઓલાની સાથે અને એની ફિલ્મોના પોસ્ટરો ઉતરી જાય એની ફિલ્મો રિલીઝ ન થાય, ફના રિલીઝ નહોતું જ થયું ગુજરાતમાં, તો તમે એમ ન માનતા કે આ લેવલ અત્યારે સરકારમાં બેઠેલા લોકો, સત્તામાં બેઠેલા લોકો દિલ્હીમાં કે જે કોઈ છે ને અત્યારે આ મુદ્દો બેક બર્નર ઉપર છે, એના માટે આ મુદ્દો એટલો મહત્વનો નથી. પણ જે દિવસે નવરા પડશે અથવા તો એને કોઈ યાદ દેવડાવશે અને એ મુદ્દો જે દિવસે લોકો હાથમાં આઈડા, એટલે આ હું એવું માનું છું કે જય માટેનો હવે જે સમય છે, જય ગમે એટલા વખાણ કરે. જેમ રાજદીપ સરદેસાઈ સાથે એક વખત નરેન્દ્રભાઈ મિત્ર હતા અને આજે રાજદીપ રોઈ રહ્યો છે લિટરલી કે ભાઈ મારી મિત્રતાનું કોઈ મૂલ્ય નથી, મને કઈ બોલાવતા નથી, મને ગણકારતા નથી. કદાચ જય અત્યારે રોજ નરેન્દ્રભાઈના અમિતભાઈના વખાણ કરશે ને તોય તમે એક વસ્તુ યાદ રાખી લેજો, બૂંદ સે ગઈ વો હોજ સે નહીં આતી. અને આ ઈ પ્રજા છે જે જય વસા આ પ્રજાને જય વસાવડાએ ઓળખવી પડશે કે the people who welcome their heroes with the trumpet can even throw away the hero pelleting stones at them. એટલે આ ઈ પ્રજા છે અને આ તમે ઉભો કરેલો આવો છીછરો વર્ગ છે. ઈ એક જમાનામાં તમને માનતો હતો, એનાથી મોટી પ્રસિદ્ધિ લેવા વાળા લોકો સોશિયલ મીડિયાથી આવી ગયા એટલે ઈ પરિસ્થિતિમાં આગળ વયું ગયું કે તમારી કોઈ વેલ્યુ નથી રહી. તમે જે તમારું જયારે આવું સામું આવ્યું છે ત્યારે આ જ પ્રજા તમારી સામે ઊભી રહેશે. નાગર નાતીની જે છોકરી પ્રાપ્તિ બુચ એને ગઈકાલે ટ્વીટ કરેલું છે કે આ માણસને પારું હિમાંશુ દોસ્ત અવાજ નથી આવતો, ફ્રેમ ફ્રીઝ થઈ ગઈ છે. નાગર જ્ઞાતિની જે વ્યક્તિ છે પ્રાપ્તિ બુચ એને ગઈકાલે ટ્વીટ કર્યું છે કે આ માણસને જે સ્કૂલમાં નથી ગયો એને પારુલ યુનિવર્સિટી પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર કેવી રીતના બનાવી છે. અને પારુલ યુનિવર્સિટીનું તો તમને ખબર છે આખો રેપ કાંડ ને બધું હતું ને કઈ રીતનું ત્યાંનું મેનેજમેન્ટ ને બધું છે. એટલે જઈએ કેની સાથે બેસવું કેની સાથે ઉઠવું, આઈ થિંક જઈએ પહેલેથી નક્કી કરી લેવાની જરૂર હતી. જય અત્યારે હું એવું માનું છું કે એવા એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે કે લીગલી નીકળવું એમાંથી અઘરું છે. અને અહીંયા જો ઈ પ્રકારના, કારણ કે જે કોઈ આજે સામે પડ્યા છે, ચાહે સંજીવ ભટ્ટ લ્યો કે જે કોઈ જે તે સમયે પડ્યા છે, બધા ખતમ થઈ ગયા છે અને બધાનો ઉપયોગ જે એમ માનતો હોય મેકાવેલિયન મીન્સ માટે હું બધાનો ઉપયોગ કરીને ફેંકી દઉં, તો અહીંયા એવા બેઠા છે સત્તામાં કે એ લોકો માટે એન્ડ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મીન્સ ઇમ્પોર્ટન્ટ નથી. જય મીન્સ છે. જયને 1 મિનિટ હિમાંશુનું નેટવર્ક જે છે એ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. હિમાંશુ હજી દ્વારકામાં છે, જે મિત્રો હજી થોડા પાછળથી જોડાણા છે અને સવાલો છે કે દ્વારકાનું રિપોર્ટનું શું થયું, તો હું અગાઉ આખું કારણ બોલી ગયો છું કે શરૂઆત જ મેં એનાથી કરેલી છે કે દ્વારકા, હું હિમાંશુ તો દ્વારકા પહોંચી ગયો તો છે હજી, મારા ખ્યાલથી આજે પણ એ દ્વારકા છે. હું નથી નીકળી શકું અને એની પાછળના કારણ મારું કૌટુંબિક છે, મારી મધરની હેલ્થ છે. મને લગભગ હું હમણાં ટ્રાવેલ ક્યાંય નહીં કરી શકું એવી સ્થિતિ છે, એટલે હું બહાર નીકળી શકું એમ નથી હમણાં. એટલે ફરીથી હું એક ચોખવટ કરી દઉં અત્યારે, હે ને. એટલે મને અંગત તકલીફો વિશે વાત કરવી બહુ ગમતી નથી, પણ ઘણા બધા પછી તમે લોકોમાંથી ફોન ને બધું આવ્યું ને ચિંતિત થયા એટલે મેં તમને જણાવી દીધું અત્યારે. એટલે આપણે હવે મારા ખ્યાલથી એના પર હું તમે સમજી જશો કે શું છે આખું. હા હિમાંશુ, કન્ટિન્યુ કરો પ્લીઝ. 1 મિનિટ એક વાત પૂરી કરી દઉં કે જયને નરેન્દ્રભાઈએ લાસ્ટ ટાઈમ જયારે રાજકોટ આવ્યા હતા ત્યારે 1 મિનિટ જયને આપી હતી જયની રિક્વેસ્ટ ઉપર. એટલે આ હવે તમે એમ નહીં સમજતા કે એટલું સહેલાઈથી પતશે. સૌરભ શાહનો ઉપયોગ થયો, સૌરભ શાહ ફેંકાઈ ગયા છે. એવા કેટલાય તંત્રીઓ છે જેના ઉપયોગ થયા ને ફેંકાઈ ગયા છે.
જય વસાવડા બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ નથી. અને જય વસાવડાએ જે ઉકારા તુકારા ને જે ભાષા વાપરી છે, હું બહુ સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે આ રાજનીતિ આજની એવી નથી કે આ જાતું કરશે. આ જાતું નહીં કરે. જે દિવસે આ ફ્રી પડશે તેથી મહેશ લાગાથી મોટી વિગતો આમાં બહાર આવશે અને આપણે કદાચ હજી ઘણા બધા શો કરવા પડશે આ મુદ્દે, એવું મને લાગે છે. પાર પડી જાય તો સારું, તો ભગવાનની કૃપા એમના માથે, કઈ બચી ગયા. પણ અત્યારે તો મને ઓલી ઝુબીન નોટિયાલની ઓલી જે ઓરિજિનલી જે કવાલી નુસરત ફતેહ અલી ગાઈએ છે, નુસરત ફતેહ અલી ખાને ગાઈ છે, અને ઝુબીન નોટિયાલ ને મોની રોય ઉપર જે થઈ છે, એ મને અહીંયા કહેવાની ઈચ્છા થાય છે, અર્પણ કરવા માંગુ છું. દિલ ગલતી કર બેઠા હૈ, દિલ ગલતી કર બેઠા હૈ, દિલ ગલતી કર બેઠા હૈ, ગલતી કર બેઠા હૈ દિલ. એટલે આ એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આનું પરિણામ શું આવશે એ જોવું પડશે તમારે. એટલે આ અત્યારે એટલું શાંતિથી સહેલું પડે ને, જય જો એમ માનતો હોય કે સાલ્વેને રોકે ને તો આમાં ભેગું થાય એમ નથી, એટલું યાદ રાખજો. આ પર્સનલ છે. મયુર, તમે સમજી શકો છો ને આ મેટર? બિલકુલ 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 બિલકુલ. એટલે એટલે જ મેં વાત કરી શરૂઆત. મયુર, તમે આ મેટર સમજી શકો છો ને? આ પર્સનલ છે, બિલકુલ બિલકુલ. આ પ્રોફેશનલ નથી, એટલું યાદ રાખજો. આ પર્સનલ થઈ ગયું છે. અને આ પ્રજા જે જઈએ ઉભી કરી, એ જ પ્રજા એની સામે પાણકા લઈને ઉભી હશે. આ મારા શબ્દો યાદ રાખજો. બિલકુલ બિલકુલ. એટલે આપણે આને હવે વધારે ન લંબાવીએ. અને જે અમારે કેવું હતું તમને અમે તમને જણાવી દીધું. કારણ કે આમ શરૂઆતમાં મેં કહ્યું આપને એમ કે આ કયું ગુજરાતના પ્રાણ પ્રશ્ન સમાન મુદ્દો નથી કે આના ઉપર વાત થાય, પણ એટલે કરવી પડી કે એક બહુ મોટો વર્ગ પાછો અંજાયેલો છે. અને મેં કીધું એમ કે આપણે ત્યાં માફ કરે આપ સૌ લોકો, કરવો હોય તો મને માફ કરો, ન કરવો હોય તો તમારી મરજી. પણ ઘેટા બકરા બનવાની હોડમાં લાગેલી પ્રજા એટલે તમામ પ્રકારના તમારો અવાજ ક્રેક થાય છે ને, ફ્રેમ ફ્રીઝ થાય છે તમારી. મારે અહીંયા એવું થાય છે, મને તમારો અવાજ ક્રેક થાય છે. ફ્રેમ હવે બરોબર થાય, હવે બરોબર દેખાય છે પાછું. હા હા, એટલે ખબર નહીં કે ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ હોય ને શું હોય ખબર નથી, પણ એની વિચ વેસ. એટલે હું એવું માનું છું, તમામ પ્રકારના ભાગ્યેશ જાહો, તમામ પ્રકારના પરિમલ લથવાણીઓ, તમામ પ્રકારના મોરારી બાપુઓ, તમામ પ્રકારના લોકો આમાં પ્રયત્ન કરે તો ભેગું થાય એમ નથી. અને આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આવી છે કે ગજેન્દ્ર ચૌહાણ ને પહેલા ઢીલાની, એટલે તમે શું સેન્સર બોર્ડમાં કોઈ સીટ એમ કરો છો? તો આઈ એમ સોરી, ઈ હક ભાવનાબેન સોમૈયાનો છે. જો કોઈ ફિલ્મો ઉપર લખી અને સેન્સર બોર્ડમાં જવાનું હોય તો ઈ હક ભાવનાબેન સોમૈયાનો બને છે, અથવા તરણ આદર્શનો બને છે, તમારો નથી બનતો. હવે એક મિનિટ, આ ભાઈ જે છે ને એને અમે તમને બહુ માન સન્માન સાથે, તમારે તો જયની સાથે લેખક વાંચકના સંબંધ હશે, અમારે એની સાથે સીધી વાતચીતના સંબંધ છે. તમારી વાત સાથે હું અહીંયા અસહમત છું, અને આ વાત સાથે હું સીધો જય વસાવડા સાથે પણ અસહમત હોઉં છું. કોઈ સરકારની વિરુદ્ધ લખાતું નથી. રાતના 1:30 2:30 વાગે અમારે ફોન ઉપર જીતુ વઢવાણાની હાજરીમાં લાંબી થઈ ગયું. અરે આ પ્રૂવ થઈ ગયું, પત્રકારત્વ નથી થતું. એક મિનિટ, ચેતનભાઈ ઠુમર, માફ કરજો ભાઈ, તમારી સાથે અમે બિલકુલ સહમત નથી. ખોટું લાગે તો માફ કરજો. કશું લખાતું નથી. એટલે ચેતનભાઈ ઠુમરને એટલું જ કહેવાનું. એક મિનિટ, ચેતનભાઈ ઠુમર, સરકારની વિરુદ્ધ લખવું એ કોઈ બીડું ઝડપવા જેવી વાત નથી કે લખવું જ જરૂરી છે. પણ જે પ્રો પીપલ વાત પ્રો પીપલ લખવાની છે. તમે એમ કહેતા હો કે હું હેડિંગ કશું આપી રૂપાળું વચ્ચે બે ફકરા સરકારની વિરુદ્ધ ગાલી દઈશ અને એટલે મેં સરકાર વિરુદ્ધ અથવા સરકારની નીતિઓ વિરુદ્ધ લખી નાખ્યું, તો એ તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો ને તમારા વાચકને બનાવો છો. તેજાબમાં બોલેલી કલમથી કેમ લખવું? જો ખરેખર તમારે લખવું છે તો પછી બક્ષી બનો. એક જમાનામાં બક્ષી હતા. હસમુખ ગાંધી, સ્વર્ગીય હસમુખ ગાંધી ક્લાસિક એક્ઝામ્પલ છે, બંદૂક લઈને બેસતા લખવા. અને એનાથી વિશે ચેતનભાઈ ઠુમરને હેડિંગ આખું અલગ આપવું, પેટા અલગ આપવો, ફોટો કંઈક જુદો લગાવવો, ઇન્ટ્રો કંઈક જુદો લખવો, અને વચ્ચે બે ફકરા ફૂદડી મારીને અલગથી કંઈક એવા લખી નાખવા જે આખા લેખમાં લગભગ લોકો ત્યાં સુધી પહોંચતા ન હોય. એને તમે એમ કહેતા હો કે અમે પ્રો પીપલ લખીએ છીએ, તો ભાઈ સાહેબ એ મૂર્ખ તમે તમારી જાતને બનાવી રહ્યા છો, અને તમે તમારા વાચકોને પણ બનાવી રહ્યા છો. અને તમે જો બનો ચેતનભાઈ તો માફ કરજો, તમે બનવાનું બંધ કરો. બાકી તમારી મરજી છે, તમે સ્વતંત્ર વ્યક્તિ છો, આ દેશના સ્વતંત્ર નાગરિક છો. પણ આવી દલીલ તમારી
કોલમિસ્ટો સરકાર વિરુદ્ધ નો લખી શકે, પત્રકાર હજી લખી શકે, કોલમિસ્ટો નો લખી શકે. પહેલી વાત. બીજી વાત આપણે સ્પષ્ટપણે પ્રૂવ કરી દીધું કે પત્રકારત્વ નથી થઈ રહ્યું. આ ધંધાનો ખેલ છે. જીએસસીએલ નો ભાવ અત્યારે ડાઉન છે. 574 રૂપિયા હાલે જીએસસીએલ. એટલે ધંધો હતો, પત્રકારત્વ નહોતું, અને પત્રકારત્વ નથી થતું. પત્રકારત્વના નામે તમને કોઈ મૂર્ખ બનાવતું હોય તો બનો પ્લીઝ. તમને એમ લાગતું હોય કે ગલગલિયા કરાવતો લેખ છે એ સરકાર વિરુદ્ધનો છે, તો તમારી ગલગલિયા કરાવવાની કોકની જે ક્ષમતા છે એને મુબારક. આ કોઈ પ્રો પીપલ આર્ટિકલ નથી લખાણો આજ સુધી. સરકાર વિરુદ્ધની ક્યાં વાત કરો છો ભાઈ? એટલે છોડો આ, નહીતર આ હોય જ નહીં. આ ચર્ચા જ નો, એટલે અમારી સાથે કદાચ કોઈ આવી ચર્ચા કરે ને અમને કહે કે આમાં થોડું ધ્યાન રાખજો, એટલે અમે પ્રેમથી કહી દે કે મિત્ર પ્રેમથી ફોન મૂકી દો ને, આમાં ચર્ચા નહીં થાય. જ્યારે અમે પત્રકારત્વમાં ઉતરીએ અમને આવા અસંખ્ય ફોન આવ્યા છે કે આ જરાક રેવલ, અમે બહુ સ્પષ્ટપણે કે આપણે મળીને ચા પી લેશું, પણ આ બાબતે ચર્ચા જ નહીં થાય. અને હું બીજું સ્પષ્ટ કરી દઉં ભાઈ, આ ઠુમર સાહેબ જેવા બીજા પણ જો કોઈ મિત્રો હોય તો, મારે અને હું અને જય અનેક બાબતોએ ફોન ઉપર ઝઘડેલા છીએ. એમાં એને ખબર છે ને, એમાં એના ઉપર તો એક વખત ફેસબુક ઉપર નાનકડું એને યુદ્ધ કર્યું હતું, પછી મારે એને જરાક સમજાવવા પડ્યું, પછી એ માની ગયો કે મારી ભૂલ થઈ ગઈ. અને મારાથી એક વખત ગરમ થવાનું હતું તો એને મને કીધું તો મેં માની લીધું. જય વસાવડાની પ્રત્યે મારે કોઈ કે હિમાંશુને દ્વેષ નથી. મારે અમે ચર્ચાઓ કરી છે એની સાથે, અમે જૈન બોર્ડિંગમાં આવતો ચર્ચાઓ કરી છે, અને એ ચર્ચાઓમાં સ્વીકારે કે એની ભૂલ છે. બરોબર છે. એટલે એ બધું થયેલું છે. બીજી ઘણી બધી એવી અંગત બાબતો છે જેની મારે અહીંયા ચર્ચા કરવાની ન હોય કે ના એ કરે. અમારે બીજા વિશે વાત પણ ન કરવાની હોય કે 2018માં શું ઘટનાઓ હતી ને બધું શું હતું ને, એ જુદો મુદ્દો છે. એમાં કિન્નર આચાર્ય સાંભળો, તમે ઠુમર સાહેબ અને ઠુમર સાહેબ જેવા જેટલા પણ વાંચકો છે, હું એ લોકોને જ મેં શરૂઆતમાં એડ્રેસ કરેલા હતા કે પૂજામાં ન પડો કોઈની, અંજાય ન જાઓ કોઈથી. અને સત્ય વક્તા કોને કહેવાય ને, જરાક એની વ્યાખ્યા ઠીક ઠીક કરો ભાઈ સાહેબ, હે ને, મહેરબાની કરીને. બાકી ન કરો તો અમારું કશું જવાનું નથી, પણ કરો તો તમારા માટે સારું છે. અને બીજા નંબરમાં જે એક એરોગન્સ ટ્રિગર કરી દેવામાં આવી છે ને આ સામાજિક વ્યવસ્થામાં પોલિટિશિયન્સ દ્વારા, કે ભાઈ એરોગન્ટ બનો એટલે હાલશો. ને બીજું જયનો એક ઈ પહેલેથી રહ્યું છે કે ખોટું બોલવું, વારે ઘડીએ બોલવું અને જોર જોરથી બોલવું, એટલે એને એમ થાય કે હું સાચો છું. એટલે આ ચર્ચાઓ અમે કરેલી છે જૈન બોર્ડિંગના દિવસોમાં, અમને એની સ્ટાઇલ ખબર છે. એટલે એમાં ઠુમર સાહેબ જેવો વર્ગ હોઈ શકે, ના નહીં, મુબારક એમને, પણ એટલે ઈ કઈ કોઈ પ્રો પીપલ કોઈ કરતું નથી. પ્રો પીપલ કરતો હોય ને એ માણસ બોલવો ન ફેરવી શકે પોતાની 4-વ્હીલર. પ્રો પીપલ નથી, સોરી. અને ભાઈ જો આ તો સ્પષ્ટ કહેલું છે. મોરારી બાપુ મેં કીધું ને, મોરારી બાપુઓ ભાગ્યેશ જાઓ, પરિમલ નથવાણીઓ, બીજા અન્ય લઈ આવો, નહીં ભેગું થાય. આ તમે સમજી લેજો. આ અંગત છે નરેન્દ્રભાઈ માટે ને અમિતભાઈ માટે. આ અંગત થઈ ગયું છે. આ ધીસ ઇઝ પર્સનલ. જે પ્રધાનમંત્રી જે કાંઈ એની નીતિ રીતિ છે એની સાથે કોઈ સહેમત હોય ન સહેમત હોય, જે કાંઈ છે, જે પ્રધાનમંત્રી તમને પેલાથી 3 રોમાં તમને બેસાડે છે, તમે એને ઉકારો તુકારો આપો, તો તમે માનો છો કે ઈ લેવલે જાતું કરી દે? પર્સનલ જો ક્યાંય થવાતું નથી, પર્સનલ નથી થવાતું કે આ તમે સમજી લેજો. અમે આજે વાત કરીએ છીએ તો અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે નીતિ રીતિ સાથે અમે સહેમત નહીં હોઈએ. અમે કદાચ જે કાંઈ થતું હશે એના ઉપર ટીકા ટિપ્પણી ચર્ચા જે કાંઈ છે પ્રો પીપલ અમે વાત કરશું, પણ અમે કોઈ દિવસ કોઈને અંગત રીતે ઉકારો તુકારો બીજું ત્રીજું કે હોપલેસ છે કે વાહિયાત છે એવી વાત નથી કરતા. કોલંબોમાં સ્ટેડિયમ આપવાની વાત થઈ, બહુ સ્પષ્ટપણે મેં કીધું કે મારો અનુભવ કે અમે સ્ટેડિયમ અહીંયા માંગ્યું તો અમે કીધું કે આ 2 ગ્રાઉન્ડ રિવાઇવ કરો. રિવાઇવ થયા, એની કોઈ ક્રેડિટ નથી જોતી, કાંઈ નથી થયું, પણ જે પ્રકારનું આજે મેચીસ આવવા જોઈએ એ નથી આવતા, તો એ અમારું ક્રિટિસિઝમ છે, એ પર્સનલ નથી. અને બીજું શું છે ભાઈ, સમજો કે ઉદ્ધતા ને ઉદંડતાને તમે જો સ્પષ્ટ વક્તાપણું સમજતા હો તો ભાઈ સાહેબ, ફરીથી તમને કહું છું, જે સમજતા હોય એ ખાંડ ખાય છે. ઉદ્ધત હોવું, ઉદંડ હોવું અને સ્પષ્ટ વક્તા હોવું, આમાં હાથી ઘોડાનો ફરક છે. જમીન અને આસમાનનો ફરક છે. એટલે એ ફરક મુબારક છે. એમાં પૂરું થઈ ગયું. પછી એમાં બીજી કોઈ વાત કરવાની આપણે હવે નથી. બચુભાઈ ખાબડનું પૂર્ણ વિરામ. એમાં અત્યારે કાંઈ નહીં થાય, શું થાય એમાં?
બચુભાઈ ખાબડ ફંક્શનમાં બોલાવ્યા નથી. આ બચુ ખાબડ જેવી જ હાલત જઈની થવાની છે. હવે ક્યાંય ફંક્શનમાં બોલાવશે એટલે આ લખી રાખજો તમે, સમજ્યા? એટલે એમાં હવે શું થાય? હવે શું જાણવું તમારે મને કયો ભાઈ? અહીંયા ધ એન્ડ તો લાગી ગયો. વાત જય બિચારો સૌરાષ્ટ્રનો બચુ ખાબડ બની ગયો. જય બિચારો કરપ્શન વગર સૌરાષ્ટ્રનો બચુ ખાબડ બની ગયો. હવે એટલે અગેન હવે મારે કરપ્શન ઉપર તો વાત નથી કરવી, પાછી આગળ અલગ મુદ્દો થઈ જશે આખે આખો. એટલે એમાં જો કરપ્શન છે ને, હિમાંશુ, ખાલી આર્થિક નથી હોતું, કરપ્શન મોરલ પણ હોય છે. આજે મોરલ કરપ્શન ની વાત કરીએ. આજે મોરલ કરપ્શન ની વાત કરીએ એમ કહું છું. યાર હવે એ નથી કરવી આપણે. એ જેને જે જાણવું એ જાણે, સમજ. આપણે નથી પડવું એમાં. પડવું નથી, બરોબર. એટલું કોઈ કાદવ કોઠી ધોઈને કાદવ નો નથી. એટલે પ્રપંચ તંત્રનો ઓરિજિનલ રચેતા કોણ છે એ પ્રજા ગોતે. અમે તો મારી સામે તો આંખોની સામે ચહેરો આવે છે, મારી સામે, મારી પાસે પ્રૂફ નથી. 0.001% જો પ્રૂફ હોત ને, 0.001% પ્રૂફ હોત ને, નામ આયા જાહેર કરે. મારી આંખોની સામે તો ચહેરો આવી ગયો છે. પ્રપંચ તંત્ર રચયિતા કોણ છે એ મને આ દ્વારકામાં બેઠો છું, દ્વારકાધીશ મારો સાક્ષી, આ ગળા સુધીની ખાતરી છે કે પ્રપંચ તંત્રનો રચયિતા ઈ જ છે. અને મને ખાતરી છે, પણ મારી પાસે એવિડન્સ નથી. હું દ્વારકાધીશના પ્રાર્થના કરું ક્યાંકથી પુરાવો આપે મને. ઈ પ્રપંચ તંત્રનો રચયિતા છે ને, એનો ફોડ પાડશું. મારી પાસે નામ છે, નામ આપું? થઈ ગઈ છે. મારી પાસે એક નામ છે, જો બરોબર દેખાતું પ્રૂફ નથી મયુર. ના પણ પ્રૂફ નથી મયુર. મને પ્રૂફ નથી. પ્રૂફ હશે તેથી આપશું. પ્રૂફ હશે તેથી આપશું, ત્યાં સુધી નહીં. સોરી. મને તો બોલવા દે. ના નહીં. કારણ કે ઈ જે ઉપનામ છે ને, એ ઉપનામનો ઉલ્લેખ મારા ફેસબુક ઉપર છે, એટલે એમાંથી પકડશે લોકો. એટલે નથી કરવું. પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. સારું. પ્રૂફ નથી મયુર. પ્રૂફ આવ્યું તે દિવસે સમજી લેજો. તે દિવસે હું તમને કહું છું ને કે જ્યાંના કહેવાય છે ને, ન્યાય પહોંચી જશે પાછા. જ્યાંના કહેવાય છે ન્યાય પહોંચી જશે. પ્રૂફ નથી. પ્રૂફ આવું. અને મને ખાતરી છે કે આ પ્રપંચ તંત્રનો રચયિતા ઈ જ છે. ગોંડલમાં શું છે? ગોંડલનું શું છે? ગોંડલમાં કઈ આગળ વધ્યું નથી. અમે ચર્ચા કરી લીધી દિલીપભાઈ. ગોંડલ અમે તમારી સામે ખોલીને મૂકી દીધું. હવે આગળ કઈ છે નહીં બીજું. આ જ છે ને, આ જ રહેવાનું. એટલે એમાં ગોંડલમાં એવું છે કે કૂતરું કદાચ ઊંચા ધ્વનિએ હવે કુદરતી વાયુ છોડે તોય ચર્ચાઓ થાય છે બીજી જગ્યાએ, પણ અમારે કરવી નથી. જે મુદ્દો હશે એના ઉપર ચર્ચા કરશું. અમને એમાં રસ નથી. મુદ્દો હશે એમાં ચર્ચા કરશું. મુદ્દા ઉપરની વાત ચોક્કસ કરશું. હીરાભાઈ જોટવાનું ચેતર વસાવાએ કીધું છે. શું કીધું છે હીરાભાઈ નું? શું કીધું છે ભાઈ શંભુભાઈ? આઈડિયા નથી આવતો કોઈ. ઇઝ લો રિગાર્ડિંગ નેશનલ પોલિટિક્સ એન્ડ ફિલોસોફિકલ ફેક્ટ્સ. હવે મેં કીધું એમાં અમારે નથી પડવું. એમાં અમારે નથી પડવું. એટલે અમે ખાલી આ મુદ્દા ગામ માટે લો નોલેજ, ગામ માટે ઈ લો નોલેજ હાઈ છે, છીછરું છે, ઈ ઊંડું છે, તો ભલે રહ્યું. અમારે એમાં નથી પડવું. એમાં અમારી કોઈ ટિપ્પણી નથી. એમાં અમારે નથી પડવું. બસ. અને મોદી સાહેબ સરહદી જિલ્લાઓની યુટીની મુલાકાત લે, સભા યોજે, એટલે સમજી જવાનું કે ગુજરાતમાં ચૂંટણી આવે છે. જો ભાઈ, હું તમને બહુ સ્પષ્ટ મારી સમજ કહી દઉં. દોસ્તો, તમે બહુ બધી સંખ્યામાં જોડાયેલા છો, મને જરાક આમાં સાંભળી લેજો. ટૂંકમાં કહી દઉં, મોદી સાહેબ માટે છે ને જનસભા એ એક ઓક્સિજન છે. હું ને તમે જીવીએ છે એના ઉપર, તો કે શ્વાસ લઈએ, આ લીધો શ્વાસ તો શરીરમાં ઓક્સિજન ગયો, એટલે આપણું શરીર ચાલે. નરેન્દ્રભાઈ માટે છે ને એ આ લોકોની ભીડ અને ભાષા, એ એમના માટે ઓક્સિજન છે, એવું મારું માનવું છે. એ મારી સમજ છે, આટલા વર્ષોના અનુભવના અંતે કેળવાયેલી સમજ છે. એટલે એમને સંસદમાં નથી બેસવું, સમજો. એ અહીંયા વિધાનસભામાં બેસતા, મુખ્યમંત્રી હતા તો ત્યારે વિધાનસભામાં નહોતા બેસતા, કારણ કે ત્યાં શું પેલા જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય ને એમની વચ્ચે બેસવું પડે. એમના સવાલો, એમની વાતચીત, એમની ટિપ્પણી બધું સાંભળવું પડે. એમાં એમને કોઈનું સાંભળવામાં બહુ રસ નથી. એમને સભાઓમાં રસ છે, એમને રેલીઓમાં રસ છે, એમને ભવ્ય દ્રશ્યોમાં રસ છે, એમને આપણા ખીચાના પૈસા ક્યાં બેફામ વાપરી શકાય એમાં એમને રસ છે. એટલે એ રેલીઓ કરે અને દર વખતે રેલી કરે એટલે ચૂંટણી આવે એવું જરૂરી નથી. એમને કરવું તો ખરું ને, કાંઈક જીવનમાં કામ તો કંઈક કરવું ને.
તો કામ શું કરે? તો કે રેલી કરે, સભા કરે, રોડ શો કરે. આ એમનું કામ છે. એ કરે છે. એટલે એવું વેમ એટલે ન રેલી લેવું કે જ્યારે સભા કરે ત્યારે ચૂંટણી આવે, એવું કઈ હોય નહીં. એટલે જરાક આ તો એટલે રેલી આવે એટલે રેલી આવે ત્યારે ચૂંટણી આવે એવું જરૂરી, પણ ચૂંટણી આવે ત્યારે રેલીઓ ઘણી બધી આવે, એમાં ના નહીં. હા, એ ખરું. હા હા. હવે આ કોઈ પૂછે છે કે ઠીક છે, આ આઈ થિંક પેક સમજાતું કરીએ. હિન્દી પત્રકારિતા આજે મયુર આજે હિન્દી પત્રકારિતા દિવસ છે 30 મે, એટલે આઈ 30 થિંક મે બધા દર્શકોને હિન્દી પત્રકારિતા દિવસની આપણે શુભેચ્છાઓ આપી દઈએ. આપી દઈએ. બિલકુલ બિલકુલ. આજકાલમાં રાજીનામું આપી દેશે બચ્ચું ભાઈ, આપી દે. હવે આપી દે કે લઈ લે, આપી તો શું દે? એમાં તો મૂળ લેવાની વાત હોય કે હવે આપી દો, એમ માગી લેવાની વાત હોય. ગુજરાત મોડલ વિશે કંઈક કહો પ્લીઝ. રાજાભાઈ, ગુજરાત મોડલ વિશે મેં સૌથી પહેલી સ્ટોરી કરેલી 2010માં, અને એ વખતે નરેન્દ્રભાઈએ જાહેરાત કરેલી કે હવે રર્બન ગુજરાત, અર્બન અને રૂરલ ને જોડી, અને હિમાંશુને યાદ હશે કે રર્બન ગુજરાતનો એક આખો એક ઓલો મમરો નવા એટલે આજે ઓલું ભગવદો મંડળ હતું ને, એ ટૂંકું પડે આમાં, એવા શબ્દો નવા આવતા જાય છે. પણ હવે ઠીક છે. એટલે હવે તમારે ગુજરાત મોડલ જેવું કઈ હોય તો હું તમને કહું યાર રાજાભાઈ, મોડલ જેવું કઈ છે નહીં. કોક કે છે કે અમારા ઠુમરભાઈ કે છે ગોંડલની ચર્ચા ચાલુ છે, જય વસાવડા ગોંડલના છે. તો ગોંડલના મુદ્દે જય વસાવડા અમે જેમ ચર્ચાઓ કરીએ છીએ, બોલીએ છીએ, એક શબ્દ કેમ બોલતા નથી કે લખતા નથી? લખો, બોલો. આ બહુ મોટો પ્રશ્ન પૂછીએ છીએ અમે કે ગોંડલ આટલું સળગે છે, ઈ ગોંડલના છે, ગોંડલને મિર્ઝાપુર કહે છે આ જિગ્નેશ કોટેચા જેવા, તો કેમ લખતા નથી કે બોલતા નથી એક શબ્દ કે ભાઈ મારું ગામ મિર્ઝાપુર નથી? એટલું તો લખે. એટલું લખીને તો એક આર્ટિકલ લખે એમના ગામ ઉપર. કેમ નથી કરતા? હા ભાઈ, જોકે હું ફોલો નથી કરતો, કદાચ એને ફેસબુક ઉપર લખ્યું તો મને ખબર નથી. હું નથી જોતો, મને ખબર નથી. હું નથી ફોલો કરતો. હું ફેસબુક પર હોતો જ નથી. એટલે ચલ મેરે ભાઈ તેરે હાથ જોડતા હું, બંને બાળપણના ગોઠિયા નથી. જો તમને સ્પષ્ટતા કરી દઈએ, એટલે ગુજરાતી આઈ એમ સોરી ટુ સે ગુજરાતી પત્ર, એટલે આઈ એમ સોરી ટુ સે ગુજરાતી પત્ર, એટલે આઈ એમ સોરી ટુ સે ગુજરાતી પત્રકારત્વ અથવા તો ગુજરાતી જે કોલમિસ્ટો છે એમાં હું નથી ફોલો કરતો ભાઈ. કારણ કે ઈ કા બહુ સંવેદના ને ગલગલિયા કરાવે એવું લખે છે, અને કા ઈ ટૂંકમાં ખોળે બેસીને લખે છે. એનામાં ઈ ડેપ્થ જ નથી. અમે જે જીએસએલ નું 22% ગોતી આવ્યા ને એવું ગોતવાની ડેપ્થ નથી એનામાં. આટલામાં સમજી જાવ ને. અને અમે ઈ 3 રાત ઉજાગરા કરીને ગોતી આવ્યા, લઈ આવ્યા, એવું કોઈ દિવસ મેં લોકોનું કોઈ કોલમિસ્ટોનું કે કોઈનું જોયું નથી. એટલે ઠીક છે, હવે પ્રસિદ્ધ થઈ ગયા છે. અલ્ટિમેટલી બધાને આ લોકોને પ્રસિદ્ધિ જોતી હોય છે. મને અંગત રીતે બહુ ફ્રેન્કલી કહું, એક ભાજપના એક નેતાએ મને ત્યાં સુધી કીધું મને કે આમને કે બધી જગ્યાએ ગોઠવાવું હોય છે, લાભ લેવા હોય છે. એટલે હવે કે આમાં બધું અઘરું તો પડશે. અત્યારે ક્યાંયથી આદેશો છૂટતા નથી, પણ છૂટશે ટૂંક સમયમાં. આવું મને ભાજપના એક અંગત નેતાએ અંગત રીતે મને કીધું છે. મને કે આમને બધી જગ્યાએ ગોઠવવું હોય, લાભ લેવો હોય તો હવે કે અઘરું પડી જશે. આ બહુ સ્પષ્ટ મને કહેવામાં, મારે કેવું નહોતું, પણ હવે આ ન છૂટકે બોલવું પડે છે કે ભાઈ આ છે બધું. આ બધું બહુ છીછરું છે. છોડો ને, એની ચર્ચા નથી કરવી. ડેપ્થ જ નથી આ વાતમાં. આપણા મિત્ર આપણને એવું પૂછે છે કે આપણે બાળપણના ગોઠિયા છીએ. ના, હું ને હિમાંશુ પણ બાળપણના ગોઠિયા નથી, અને હું કે જય પણ બાળપણના ગોઠિયા નથી, અને હિમાંશુ કે જય પણ બાળપણના આઈ થિંક ગોઠિયા. મયુર પેક કરીએ. 1 કલાક ને 16 મિનિટ થઈ ગઈ છે. હું રજા લઉં છું. અમુક કોમેન્ટના જવાબ હું દઈશ રજા ભાઈ. લઉં છું. દર્શકોને નમસ્કાર, હું રજા લઉં છું. હા, તું રજા લે, હું બાકીના જવાબ આપી દઉં, એટલે કોઈને એવું ન લાગે કે અમારી વાત રહી ગઈ હે ને. તો યુ કેન પ્લીઝ કેરી ઓન વિથ યોર વર્ક. એટલે અમારે એવું નથી, પણ અમારી અગાઉ હું આ કાર્યક્રમમાં અગાઉ કહી ચૂક્યો છું. એટલે આપ રિપીટ કરવા કરતા એવું હોય તો જરાક પાછળ જઈને આપ સાંભળી લેશો તો તમને જય વસાવડા અને મારા કઈ રીતની સંબંધો છે, અથવા તો હિમાંશુના કઈ રીતના છે, તમને એનો ખ્યાલ, કઈ રીતે ઓળખાણ ને કઈ રીતના, તો તમને બધું એમાં આગળ ખ્યાલ આવી જશે. રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. ઉમેશ અમારા ભાઈ સાથી જે એવું કહે છે કે ચેતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોતવા પર મનરેગા કૌભાંડનો આરોપ લગાવ્યો છે. હીરાભાઈ સાથે જોડાયેલી એજન્સીના બિલો ઉપાડી લેવામાં આવ્યા છે. હા, એ તો એના પર આપણે વાત કરવાના છીએ ને ઉમેશ. એ તો આપણે વાત, મને મેહુલની સાથે પણ વાત થઈ છે, તમે એમાં કંઈક મોકલાવેલું છે. પણ અહીંયા હું એક વાત બીજી કહી દઉં, જે કદાચ ચેતર વસાવાના સમર્થકોને અહીંયા હાજર હોય તો નહીં ગમે. ચેતર વસાવાને જે રીતે ફક્ત ને ફક્ત
ચેતર વસાવાને જ વિપક્ષમાં હોવા છતાં પણ પ્રચાર માધ્યમોનું બળ મળી રહ્યું છે, સરકાર તરફથી પણ એમને ઘણી બધી છૂટછાટ મળી રહી છે, વિરોધ પ્રદર્શન પણ ખાલી એમના એકલાના જ થવા દેવામાં આવી રહ્યા છે. એ મારા જેવા 28-29 વર્ષના અનુભવી પત્રકારની આંખે સવાલ ઉભો કરે છે કે અનંત પટેલને કેમ નહીં. બીજા 2-3 નામ આપી શકું આદિવાસીઓમાં, જૂના જે સંઘર્ષ કરતા આદિવાસી, જે લોકો પડદા અહીં આગળ બહુ ઓછા આવે છે પણ આંદોલન પેલા જમીનના હકોના ચલાવી રહ્યા છે, વિસ્થાપિતો માટેના ચલાવી રહ્યા છે, એ બધા જે જૂના નેતાઓ છે, જે બહુ ચમક દમકમાં નથી આવતા, એ લોકોને અગર કંઈ જાહેરાત કરે તો તરત એમને નજરકેદ કરવામાં આવે. ચેતર વસાવા જે છે એમને જ આ બધી છૂટ કેમ મળી રહી? ચેતર વસાવા ની જે આર્થિક સમૃદ્ધિ છે એના પર પણ ઘણા લોકોએ મને જાણ કરી છે કે અચાનક એમની પાસે કંઈક 4 મોટી આલિશાન લેવિશ ગાડીઓ આવી ગઈ છે. સરકાર તરફથી બહુ હેરાનગતિ છે નહીં, જ્યાં ઈચ્છે ત્યાં મુદ્દા ઉપાડી શકે છે. અન્ય સંગઠનોએ જાહેર કરેલી તારીખો આંદોલનની ચેતર વસાવા જે છે પોતાની રીતે ફેરવી દે છે. તો આ શું દર્શાવે છે? મારી અનુભવની આંખ એ કહે છે કે ચેતર વસાવા કોઈને કોઈ હિસાબે સરકારના બ્લુ આઈડ બોય બની ગયા છે. સરકાર આદિવાસી સમાજમાં મૂળ નેતાગીરી ખસેડી અને ચેતર વસાવાને સ્થાપિત કરવા માંગે છે, આવું પ્રથમ દ્રષ્ટિએ સમજાય છે. પણ એના ઉપર વિશેષ વાત કરીશું. ઉમેશ જે છે આપણા સાથી, જેમની કોમેન્ટ તમે જોઈ રહ્યો છો, એમની સાથે વાત કરશું, અને અન્ય આદિવાસી જે મૂળ આંદોલન ચલાવતા નેતાઓ છે એમને પણ આપણે જોડી અને એમાં આની પાછળનું સત્ય સમજવાનો આપણે પ્રયાસ કરવાના છીએ. દુષ્યંતભાઈ નથવાણી માસ ફોબિયાની વાત કરે છે, બરોબર છે. પી પટેલ કહી રહ્યા છે કે રસપ્રદ ચર્ચા. વિશાલભાઈએ સાચું કીધું. વાચક તરીકે ઇવોલ્વ થઈ ગયેલ વ્યક્તિને જયભાઈથી મોહભંગ થવું નિશ્ચિત છે. મયુરભાઈના થેન્ક યુ પટેલ સાહેબ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હા, એ આપણે જયેશભાઈ કોમેન્ટ લઈ લીધી આપણે. અજય દોશી કહી રહ્યા છે કે પબ્લિક એડ્રેસ પીએમ કરે, રીઝન નોટ અ સિંગલ લીડર ઓફ ઓપોઝિશન આર નોલેજેબલ એન્ડ એક્સપિરિયન્સ્ડ. હું સાહેબ તમારી કોમેન્ટ બરોબર સમજો નથી, માફ કરજો. હા, કાલચક્ર આજનું જુઓ. દિલીપભાઈનો આજનો કાલચક્રનો એપિસોડ તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના કાલચક્રનો મારા ખ્યાલથી આજનો 4થો ભાગ છે. પણ અદ્ભુત માહિતીઓ આપણી પાસે પાસ્ટની દિલીપભાઈ મૂકી રહ્યા છે. એ કાર્યક્રમ તમારે ખાસ જોવો જોઈએ. વિક સોલંકી કહે છે કે સાચી વાત છે, ગાંધીનગરમાં 1 કલાકના રોડ શોમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા, 4 દિવસ પોલીસ ખડે પગે. શું મતલબ આનો? વિચારવું જોઈએ શું મતલબ આનો, હે ને. વિસાવદરમાં ઇટાલી આગળ છે. વિસાવદર ઉપર ફોકસ નથી કર્યું. ભાઈ આપણે શું નામ છે તમારું? મલેક અનવર મોયા એવું કંઈક લખેલું છે, પણ મલેકભાઈ છે. વિસાવદર ઉપર હજી બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, એટલે એના વિશે હું તમને અત્યારે મારા તરફથી બહુ જાજુ કહી શકતો નથી. શંભુભાઈ વાળા કહે છે કે બજુભાઈ ખાવડનું સાથે કૌભાંડમાં આમનું કનેક્શન ક્યાંક છે, એવું ચેતરભાઈ વસાવાએ મીડિયામાં કીધું છે. હા, હોઈ શકે. કૌભાંડમાં અત્યારે કોઈ પણ નેતા હોઈ શકે, એમાં કોઈ નવાઈની વાત છે નહીં વાળા સાહેબ. અને પૃથ્વીરાજસિંહ કહે છે કે મયુરભાઈ, ઇઝ ઇટ ટ્રુ અમિત શાહ વોઝ ઇન ટ્રબલ ડ્યુ ટુ પ્રશાંત દયાળ રિપોર્ટિંગ? Amit Shah was in trouble just not because of Prashant Dayal's reporting. There were few reporters reporting in those days, and I'm talking about from 2005 to 2009. એ 2005ની વચ્ચે ઘણા એવા રિપોર્ટર્સ હતા જે એવું રિપોર્ટ કરતા હતા, એના કારણે અમિત શાહ ટ્રબલમાં હતા. જેમાંનું એક નામ હતું સ્તવન દેસાઈ, જે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતા ત્યારે. બહુ જ જાબાઝ પત્રકાર હતા. પછી એક નામ હતું સરફરાઝ શેખ, જે વખતે ભાસ્કરમાં હતા. દયાળ પણ એ વખતે ભાસ્કરમાં જ હતા. અને મેં એ વખતે તાજું 2004 કે 5માં ભાસ્કર છોડેલું, બાકી ત્યાં સુધી હું પણ ભાસ્કરમાં હતો. તો સ્તવન દેસાઈ, સરફરાઝ શેખ, પ્રશાંત દયાળ અને હું આ આપનો મિત્ર, 4 થી, અને બીજા પણ 2 પત્રકારો જેના નામ અત્યારે મને એક્ઝેક્ટલી યાદ આવતા નથી. 5 થી 6 પત્રકારો એવા હતા જે પર્ટિક્યુલરલી એન્કાઉન્ટર્સમાં ઘણા બધા ભાંડાફોડ કરી રહ્યા હતા. એટલે ખાલી દયાળ ને ટોપી તમારે પહેરાવી હોય યશ કલગી એવું ન બની શકે. બીજા બધાનું પણ કન્ટ્રીબ્યુશન એટલું જ છે. દયાળ પણ એમાં એક હતા એવું કહી શકાય. પણ મેં કીધું કે પછી પ્રચાર અને પ્રસાર વાળી વાત છે આખી, કે કોણ વધારે પોતાને, અથવા તો કોણ પોતાનો પ્રચાર વધારે કરાવી શકે. એ બધી સ્થિતિ ખાલી રાજકારણમાં નથી હોતી, એ પત્રકારત્વમાં પણ હોય છે. આટલી સ્પષ્ટતા પૂરતી છે મારા ખ્યાલથી.
ઓકે, ઉમેશ કહે છે કે હીરાભાઈએ ચેતર વસાવા પર અધિકારીઓ પર 10% કટકીનો આરોપ લગાવેલો છે. ઓકે, એ ઉમેશ આપણે ચર્ચા કરીશું, આપણે અલગથી કાર્યક્રમ કરવાનો. રાજાભાઈ કહે છે કે મયુરભાઈ, રાહુલ ગાંધી કહે છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. હવે આવું નવું ચાલશે તો નહીં બને. જો અત્યારે જેમ ચાલે છે એમ ચાલે તો નહીં બને. જે દિવસ અજય વસાવડા એ CR પાટીલના વખાણ કર્યા ત્યારથી જય વસાવડા ને સમજી ગયા. અચ્છા, ઓકે. આ ખાસ સુરતને ખબર છે પાટીલ. ઠીક છે ભાઈ, હવે અમુક વસ્તુ અમે પુરાવા વગર ન કહી શકીએ. જૂનો ઇતિહાસ આખો જૂનો અલગ છે. અત્યારે તો કોઈ ભ્રષ્ટાચારનો પુરાવો હાથમાં ગોતવો પડે, પણ છાપ લોકમાનસમાં છાપ તમે કીધી એવી છે. જય માતાજી ભાઈ, જય માતાજી. એકદમ. કૌશિકભાઈ ચૌહાણ કહે છે કે મોદી સાહેબને સાંભળવામાં રસ નહીં, બોલવામાં રસ છે. હા, એ જ વાત છે. અને ફેંકવામાં નંબર 1 છે, તો હા, એ એમની માસ્ટરી છે, એમાં કોઈ સવાલ નથી. રમેશભાઈ કહે છે કે ખૂબ સફળ વક્તા છે જય વસાવડા, સફળ અને સારા. ફર્ક હોય છે, પણ ટીકા બિલકુલ સહન નથી કરી શકતા. આ સલાહ આપે કે આમ બોલાય તેમ બોલાય. જસાણી સાહેબ, જીવનમાં છે ને કોઈને કશું સલાહ આપવી અને જીવન જાતે જીવવું, એ બંનેમાં મોટા ભાગે એટલે આ નેટનો પ્રોબ્લેમ છે ભાઈ, હે ને? નેટ વારે ઘડીએ ગમે ત્યારે પ્રોબ્લેમ કરે છે, અહીંયા અત્યારે પણ કરે છે. એટલે આપણે વાત પૂરી કરવાના છીએ, એમાં લાંબુ પણ નથી વાત. આ વાત થઈ ગઈ, અને તમારી આ પણ કોમેન્ટ લઈએ કે કેશવ કુમાર જેવા અધિકારીઓની જરૂર છે. તમે વચ્ચે કેશવ વ લખવાનું આ કદાચ તમારાથી રહી ગયું છે. તો વાત સાચી છે. એનીવેઝ, ઘણા બધા પોલીસ ઓફિસરો મેં જોયા છે જે બહુ સ્ટેન્ડ અપરાઇટ અને બહુ જ ખરેખર જેની કરોડરજ્જુ ખૂબ મજબૂત હોય એવા અધિકારીઓ મેં જોયા છે. બહુ ઓછા એવા જોવા મળે છે, એ પણ વાસ્તવિકતા છે. તો આજની વાતચીત અહીંયા પૂરી કરીશ દોસ્તો. આપ સૌનો દિવસ સારો રહે, આપ સૌ સ્વસ્થ રહો, શુભકામના સાથે. આપ જે ઉત્સાહથી અમારી સાથે જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી માતાજીની હેલ્થ માટે આપ સૌએ ચિંતા વ્યક્ત કરી, એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.